યસ, જે પણ કહીશ એ સાચું જ કહીશ. આવ્યા એક વસ્તુ આઈ ઓપનર પણ છે ફોર ધ ઓડિયન્સ, ફોર ધ થિયેટર ઓનર્સ, ફોર ધ પ્રોડ્યુસર્સ, ફોર ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ફોર ધ ગવર્મેન્ટ, એવરીવન. કોણ બેસશે અને કોણ સાંભળે? તો શું મહારાષ્ટ્રમાં તમે વોશરૂમ યુઝ કરો તો એને 9 રૂપિયા કેમ, અને ગુજરાતમાં તમે વોશરૂમ યુઝ કરો તો 25 રૂપિયા ભરો છો? અખિલ કોટક ફરી એકવારના ડિરેક્ટર, એમણે એમને ક્રોસ કર્યા કે આ આંકડા ખોટા છે. તો આંકડા સાચા આવે ક્યાંથી? છે કે ઓર તમે કહો અને અમારે માની લેવાનું. પ્રોડ્યુસરના ભરોસે અમે પત્રકારો ના રહી શકે, કારણ કે વરનીમાં વરને તો વખાણવાની જ છે. એબ્સોલ્યુટલી સીધી ભાઈને સિદ્ધકાવા You are right. કર્યું છે ખરું આમ 95 ને 1 બહુ કરોડ બધી લખે છે. વખત હા મેં જ કર્યું છે. મેં એક નવું સાંભળ્યું હા, કે તમે ડિરેક્ટર કુંડળી જોઈને સિલેક્ટ કરો છો, એટલે ડિરેક્ટરે તમને મળવા સ્ક્રિપ્ટ લઈને આવવાનું, કુંડળી લઈને આવવાનું, શું કરવાનું છે? અને એમણે પણ ચેક કરાવી એમને એસ્ટ્રોલોજર પાસે. મને એવું હતું કે આવું ખાલી લગ્નમાં થતું હશે. ના 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 યાર, વાંઢા વિલાસ વખતે શું થયું હતું? મુહૂર્ત નહોતું જોવાયું, બધા કોફી જ પીતા હશે એમ. ના ના ના, આપણી ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા લોકો ચાય લવર્સ છે યાર. બધા કોફી નથી પીતા ના, એમ? બધા કોફી નથી પીતા. તો શું પીવે છે? એ ગુજરાતમાં નથી લાવતું, આપણે જવા દઈએ. અને એ જ 7મી સપ્ટેમ્બરે જ્યારે જવાન રિલીઝ થતું હતું શાહરૂખ ખાનનું, તો આખા રાજકોટમાં મારી પાસે ખાલી એક જ થિયેટરમાં, બાકી બધી જગ્યાથી 3 એક કાઢી નાખેલી, ચાલુ ફિલ્મને કાઢી નાખેલી. જો મને એક મસ્ત સવાલ યાદ આવ્યો છે. મસ્ત ના હોય તો બી તમે માની લેજો કે મસ્ત જ છે. ના ના, તમારા રિવ્યુ પરથી અમુક માની જ લઈએ છે. શું થયું? શું હસવામાંથી શું થયું? આ શું વિવાદ ચાલે છે? ફોલો અનફોલો? અરે કશું કોઈ વિવાદ નથી. એ લોકોની બહુ ઇન્ટરનેટ નાની નીકળી મેટર હોય. તમે કોઈને અનફોલો કર્યા છે? યશ પાસે તમારી કોઈ ગુપ્ત સીડી છે? શું છે? ના ના, એવી ગુપ્ત સીડી કોઈ નથી. એવી કોઈ ના કરતા કે જેમાં હું ક્યાંક ફસાઈ જાઉં. ગ્રેટ. અમે ક્યાંય નહીં બતાવીએ, ખાલી ટીવી પર ચલાવીશું. હુ ઇઝ બેટર એક્ટર, યશ મલ્હાર, મિત્ર મયુર, રોનક કામદાર? હાઉ બ્યુરોક્રેટ યુ આર. તો તમે બધાએ મળીને એટલું બધું નેગેટિવ રેન્કિંગ એ ફિલ્મને કર્યું કરેક્ટ. કે એને 5 લાખ પણ માંડ મળે. એ કઈ ફિલ્મ હતી? એક લાઈન મને મલ્હારની યાદ આવે છે કે દરેક પ્રોડ્યુસર્સના પોતાના એક્ટર છે, દરેક એક્ટરના પોતાના પ્રોડ્યુસર્સ છે, આવું કંઈ. એટલે તમે સવાલ જ એવા તમે ક્રિએટ કર્યા છે કે જેમાં સામેવાળી વ્યક્તિ ફસાઈ જાય. GSTVમાં તમારું સ્વાગત છે. આપણી સાથે છે ફિલ્મ પ્રોડ્યુસર કહી રહ્યો છું, ફાઇનાન્સર નથી કહેતો. ફિલ્મ પ્રોડ્યુસર વૈસલ શાહ, કે જેમણે છેલ્લો દિવસ, ડેઝ ઓફ ટફરી, વાંઢા વિલાસ, કરસનદાસ પે એન્ડ યુઝ, ફક્ત મહિલાઓ માટે, ફક્ત પુરુષો માટે, બાપ માણસ જેવી બહુ બધી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. આપણે એમની સાથે વાત કરીશું અને એમની સાથેની વાતચીતમાં જ સમજશું કે ફાઇનાન્સર કોને કહેવાય અને પ્રોડ્યુસર કોને કહેવાય. વૈસલભાઈ, સ્વાગત છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. વૈસલભાઈ, છેલ્લો દિવસ ફિલ્મ છે ને, એને એક રીતે ગુજરાતી ફિલ્મોનો પહેલો દિવસ કહી શકાય, કે જે કેવી રીતે દેશને બેટર હાફ જેવી ફિલ્મોએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક નવી દિશા આપી, તો છેલ્લો દિવસે એની દશા બદલી નાખી. એ ફિલ્મને 10 વર્ષ થયા છે. આ 10 વર્ષ દરમિયાન તમે ઇન્ડસ્ટ્રીમાં અને તમારી જાતમાં કયા પરિવર્તનો અનુભવ્યા છે? ઘણા બધા પરિવર્તન અનુભવ્યા છે ઇન્ડસ્ટ્રીમાં એઝ વેલ એઝ પર્સનલ ગ્રોથમાં પણ. ડે બાય ડે વી ઓલવેઝ લર્ન ધ સિનેમા. એટલે દર વખતે દરેક ફિલ્મમાં અમને લોકોને કંઈક ને કંઈક નવું શીખવા મળતું હોય છે, ટેકનિકલી પણ અને સ્ક્રિપ્ટની સમજ વાઇઝ પણ. અમે લોકો આજે જોવા જઈએ, મેકિંગ અગર આપણે જોઈએ બંને ફિલ્મોનું, કે જે અમારી પહેલી ફિલ્મ હતી કે છેલ્લી ફિલ્મ હતી, તો એ બંનેના મેકિંગમાં બહુ મોટો ડિફરન્સ તમને યુ વિલ બી એબલ ટુ ગેટ ટુ સી ઇટ. છેલ્લો દિવસનું જે મેકિંગ હતું અને ફક્ત પુરુષો, જે અમારી લાસ્ટ ફિલ્મ રિલીઝ થયેલી, એ બંનેના મેકિંગની અગર હું વાત કરું, ટેકનિકલ મેકિંગની, તો એ યસ ઘણું બધું ઇમ્પ્રોવાઇઝ અમે લોકો કરી શક્યા છે શીખતા. અને ઇન્ડસ્ટ્રીની વાત કરું કે છેલ્લા 10 વર્ષ કેવા રહ્યા, તો આઈ ફીલ કે દરેક વર્ષે ઇન્ડસ્ટ્રીએ ક્યારેક ને ક્યારેક બહુ સરસ ગ્રોથ કર્યો છે. અને અગર અત્યારે હું કરંટ ટાઈમની વાત કરું 2025માં, તો આઈ સી ઇટ એઝ એ સ્વર્ણિમ કાળ, કે અત્યારનો બહુ જ સરસ સમય જઈ રહ્યો છે. કે છેલ્લા ઘણા વર્ષોમાં યુઝ્યુઅલી કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં એવું જોવા મળતું હોય છે કે ફિલ્મનો રેશિયો એ 10 to 15% જેટલો આપણે જોઈએ છે કે જે ફિલ્મોને સારો પ્રતિસાદ મળતો હોય. પણ આ વર્ષે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થોડુંક રિવર્સ થયું છે, કે આ રેશિયો વધીને 80-85% જેટલો રેશિયો થઈ ગયો છે, કે જે ફિલ્મોને સારો પ્રતિસાદ મળ્યો છે. 80-85% ફિલ્મો ચાલી છે, પબ્લિકને ગમી છે, પબ્લિકે વખાણી છે, પબ્લિકે થિયેટરમાં એને એપ્રિશિએટ કરી છે, લોકોએ થિયેટરમાં જઈને ફિલ્મો જોઈ છે. એટલે આ બહુ જ મોટો ચેન્જ ઓવર છે ગુજરાતી પ્રેક્ષકોમાં, કે હવે પીપલ આર નાઉ વોચિંગ એન્ડ પ્રિફર ટુ સી ધ ગુજરાતી કોન્ટેન્ટ ફર્સ્ટ.
દેટ્સ વોટ આઈ બિલીવ. તમે 10 વર્ષમાં થયેલા ઇમ્પ્રોવાઇઝેશનની વાત કરી. હા. મેં એક ઇમ્પ્રોવાઇઝેશન વિચારેલું છે. હા બતાવો સાહેબ. હું ઈચ્છું છું કે તમે દરેક સવાલના જવાબ ઈમાનદારીથી આપો. 100%. એટલે તમે એક કસમ લો. પણ બધા સવાલના જવાબ બધા ઈમાનદારીથી જ આપીશ. ના 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 આપણે એક કસમ લઈએ ને. તમે છે ને એક કામ કરો, તમારી જ ફિલ્મ હા 3 એક્કાની તમે કસમ ખાઓ. 3 એક્કાના આપણે કસમ ખાઈએ. હવે યશ મિત્ર ને મલ્હાર એક સાથે અમને લાવવા પોસાશે નહીં, ઈ ખાલી જૈનો ફિલ્મને પોસાશે. એટલે મારી પાસે આ 3 એક્કા છે. ઓહો આ 3 એક્કા કેમેરા દેવને બતાવી અને એમ કહો કે જે કંઈ પણ કહીશ એ સાચું જ કહીશ. સિરિયસલી Yes. યાર યસ જે પણ કહીશ એ સાચું જ કહીશ. યા પ્લીઝ યસ વી કેન ગો એટ. થેન્ક યુ. છેલ્લો દિવસને છે ને હું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ગેંગ્સ ઓફ વાસેપુર કહું છું. ઓહ જોનરની દ્રષ્ટિએ નહીં પણ એના કાસ્ટિંગની દ્રષ્ટિએ મેં એ વાસેપુરમાં નોટ કર્યું હતું કે વાસેપુરમાં જેટલી પણ કાસ્ટ હતી ને એ તમામ આજે એ લિસ્ટર સ્ટાર છે. છેલ્લો દિવસમાં પણ એવું બન્યું છે કે નાનામાં નાનું કેરેક્ટર, જેમ કે માઇકલે કરેલું કેરેક્ટર તમોએ અમોની લાગણીઓ છિન્ન ભિન્ન કરી નાખી, એ લિસ્ટર સ્ટાર છે. બધા એ લિસ્ટર સ્ટાર છે. તો એવું ક્યારે બન્યું છે કે જે લોકોને તમે સ્ટાર બનાવ્યા છે એ આજે આમ થોડા ઘણા ટેન્ટ્રમ બતાવતા હોય? ના યાર એ ટેન્ટ્રમ બતાવે કોઈની પણ જોડે. એ છેલ્લો દિવસના આપણે એક્ટર્સમાંથી કોઈ પણ હોય, એમાંનું કોઈ પણ છોકરું, અને હું તો એકલા છેલ્લો દિવસ પણ નહીં, બીજી બધી ફિલ્મોમાં પણ કે કદાચ એવા એક્ટર્સ કે જેની જોડે હું કોઈ કામ ના કર્યું હોય, એવા કલાકારો પણ ક્યારેય પણ હજુ સુધી કોઈ ટેન્ટ્રમ્સ બતાવી નથી રહ્યા. અને બધા જ લોકો, એવરી વન ઇઝ સો ડાઉન ટુ અર્થ, સો પોલાઇટ કે ઇઝીલી એક્સેસિબલ ટુ એની વન, અને બહુ જ મજાના લોકો છે યાર. મને તો આવી ઇન્ડસ્ટ્રીમાં એટલે જ મજા આવી રહી છે એમ કે યુ નો કે બધા જ લોકોને આઈ એમ શ્યોર કે એવરીવન ઇઝ એન્જોયિંગ ધ વર્કિંગ વિથ ઇચ અધર. છેલ્લો દિવસ સખત સક્સેસ રહી, હા. બરોબર છે. એના પછી તમે ડેઝ ઓફ ટફરી બનાવી, હા. જે હિન્દીમાં બનાવી. હા. તો મારે એ જાણવું છે, તમે તો માર્કેટનો સખત અભ્યાસ કર્યો છે, જેટલો મેં તમારો અભ્યાસ કર્યો છે એ મુજબ માર્કેટનો તમે સખત અભ્યાસ કર્યો. તમને ખ્યાલ હતો છેલ્લો દિવસ વખતે કે એ આટલી બધી ચાલશે, અને ડેઝ ઓફ ટફરી વખતે એ અંદાજ હતો કે આ આટલી બધી નહીં ચાલે? યસ, છેલ્લો દિવસ વખતે એ એડિટ ઉપર આઈડિયા આવી ગયો હતો કે આ ફિલ્મ પબ્લિકને બહુ જ ગમશે, કારણ કે એના જે કેરેક્ટરાઇઝેશન જે લખાયેલું, દરેક પાત્રો જે લખાયેલા, નિખિલ છે કે વિકીડો છે કે ધૂલો છે, આ જેટલા પણ કેડીએ પાત્રો લખેલા એ બધા જ પાત્રો બહુ યુનિક હતા. અને એડિટ ઉપર એવું લાગેલું હતું કે આ દરેક જણ પોતપોતાની જોડે કનેક્ટ કરશે કે આ તો મારા ગ્રુપનો જ છોકરો છે, યુ નો. એટલે એક એડિટ ઉપર એક કોન્ફિડન્સ આવી ગયો હતો, અને એટલા જ માટે અમે લોકોએ વર્લ્ડ વાઇડ રિલીઝ કરેલી ફિલ્મ 20મી નવેમ્બરે. હવે વાત છે બીજી વાત, તમારો બીજો ક્વેશ્ચન હતો કે ડેઝ ઓફ સફરીમાં પણ શું એવો અંદાજ હતો કે કદાચ આ ફિલ્મ વર્કઆઉટ નહીં થાય? તો યસ, એક રિસ્કની એક સેન્સ ઓફ પેલું એ આવી રહ્યું હતું કે કદાચ આ ફિલ્મ વર્કઆઉટ ના પણ થાય, કારણ કે બોલિવૂડમાં નોન સ્ટારર ફિલ્મ એટલે જેટલા પણ એક્ટર્સ હતા ડેઝ ઓફ સફરીમાં, એ લોકોમાંથી કોઈએ પણ બોલિવૂડમાં બહુ મોટી ગ્રેટ ફિલ્મ્સ કરી નથી કે જે હાઇલાઇટ થયેલી હોય. તો ન્યૂ કમર સાથે અગર બોલિવૂડમાં ફિલ્મ બનાવી, ઇટ ઇઝ વે ટફ એમ. એટલે સેમ એ અમને આઈડિયા હતો ખરો કે કદાચ આ વસ્તુ અહીંયા વર્કઆઉટ નહીં થાય, પણ યસ, વી સ્ટીલ વોન્ટેડ ટુ ટ્રાય, અને વી ડીડ ઇટ. તમારા પ્રોડક્શન હાઉસનું નામ મને ઇન્ટરેસ્ટિંગ લાગે છે, જેનોક. શા માટે? બિકોઝ આઈ બિલીવ ઇન દેટ વર્ડ. જેનોકનો મતલબ થાય છે ઓનેસ્ટ, રિલાયબલ, જીનિયસ. સો આઈ બિલીવ ઇન ધીસ વર્ડ્સ. એટલે હું આને ફોલો કરું છું કે આપણા કામમાં આપણી ઓનેસ્ટી હોય કે યુ નો દરેક વસ્તુમાં ઓનેસ્ટી રાખવાની. દેટ્સ ધ કોર ઓફ ધ આઈડિયા. એટલે ઓનેસ્ટીની સાથે સાથે તમારું જીનિયસનેસ પણ એની અંદર હોવું જ જોઈએ. એટલે જે પણ તમે કામ કરો છો એ બેસ્ટ રિસર્ચ વર્ક હોવું જોઈએ, વિથ ડેડિકેટેડ ફૂલ ડેડિકેશન સાથેનું કામ હોવું જોઈએ. દેટ્સ વોટ આઈ બિલીવ. તમે ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરી છે, મરાઠી કરી છે, હિન્દી ફિલ્મ પણ કો પ્રોડ્યુસ કરી છે. મારે તમારી પાસેથી એ સમજવું છે કે આ ત્રણેય ઇન્ડસ્ટ્રીમાં, હા, દર્શકોમાં, ઇન્ડસ્ટ્રીમાં અને જે કલાકારો છે એમાં તમે શું ચેન્જ નોટિસ કરો છો કે આ ત્રણમાં શું ડિફરન્સ છે? કલાકારોમાં એટલે આઈ મીન બોલિવૂડમાં તો ઇટ ઇઝ ઓલ ટુગેધર એ ડિફરન્ટ બોલ ગેમ. અને આઈ વુડ સે કે ઇટ્સ ડ્રીવન બાય બોલિવૂડ ઇઝ બેઝિકલી ડ્રીવન બાય ધ યુ નો એક્ટર ડોમિનેટેડ સ્પેસ છે. કે એમાં જે એક્ટર્સ જે પ્રમાણે
ફિલ્મને શેપઅપ આપવા માગતા હોય એ પ્રમાણે થાય. પણ હજુ સુધી ટચવુડ ગુજરાતીમાં કે મરાઠીમાં હજુ આ ફેઝ નથી કે જેમાં સ્ટાર્ટઅપ નથી, સ્ટાર કલ્ચર સ્ટાર્ટઅપ નથી ને સ્ટાર્ટઅપ તો 100% છે. હા. આજે આપણા ગુજરાતીમાં હોય કે મરાઠીમાં હોય ત્યાંના જેટલા પણ સેલિબ્રિટી એક્ટર્સ છે એ લોકો ક્યાંય પણ જતા હશે તો આઈ એમ શ્યોર કે લાખોની લોકોમાં ભીડ ભેગી થઈ જતી હશે એમને મળવા માટે. એટલે સ્ટાર્ટઅપ તો ગુજરાતમાં પણ છે અને મહારાષ્ટ્રમાં પણ છે. મરાઠી ફિલ્મોના એમના સેલિબ્રિટી એક્ટર્સ તો છે જ. પણ જ્યાં સુધી વાત છે બંનેના, તમે કલાકારોની વાત કરી કે બધાના કલાકારોમાં શું ડિફરન્સ છે. સો ગુજરાતીમાં અને મરાઠીમાં જે મેકર્સ જે પ્રમાણે બનાવવા માગતા હોય એ પ્રમાણે ફિલ્મ બને છે. બોલિવૂડમાં જે પ્રમાણે એક્ટર્સ ફિલ્મ બનાવવા માગતા હોય એ પ્રમાણે ફિલ્મ બને છે. આ એક અંડરલાઈન વાત છે બંને ત્રણેય ઇન્ડસ્ટ્રીમાં. ઓડિયન્સમાં તમે શું ડિફરન્સ જુઓ છો? હિન્દી સિનેમા અત્યારે મૂકી દઈએ, પણ આ બંને રિજનલ છે તો આ બંનેમાં તમે દર્શકોની વૃત્તિમાં શું ચેન્જ જુઓ છો? દર્શકોની ઇવન હું તો બોલિવૂડને પણ આની અંદર ઇન્ક્લુડ કરીશ, મને કોઈ વાંધો નથી. યસ પ્લીઝ. એટલે એવું છે કે બધી ફિલ્મ્સ એટ એ લાર્જ જો અગર આપણે વાત કરવા જઈએ તો બોલિવૂડમાં ફિલ્મ છે ને ફેમિલી સાથે જોઉં ને તો એના માટે આપણે બહુ પહેલાં વી નીડ ટુ ડબલ શ્યોર કે હું આ શ્યોર ફેમિલી સાથે આવ્યા ફિલ્મ બોલિવૂડમાં જોવા જઈ શકું છું. પણ એ વસ્તુ ગુજરાતીમાં કે મરાઠીમાં તમને જોવા નથી મળતી. અને આ જ વસ્તુ માટે ગુજરાતી પ્રેક્ષકોની સંખ્યા ડે બાય ડે વધી રહી છે અને 2025માં તો બૂમ પડી નાખે એવો પ્રતિસાદ આપ્યો છે પ્રેક્ષકોએ. મને તમારી પાસેથી થોડી ટેકનિકલ બાબતો સમજવી છે જે મને એવું લાગે છે કે ઘણા બધા દર્શકો હજી નથી સમજી રહ્યા, ઇન્ડસ્ટ્રીમાં ઓછા લોકો સમજે છે. હા, તો ફાઇનાન્સર અને પ્રોડ્યુસર વચ્ચે શું ડિફરન્સ છે? આનું એક્ઝામ્પલ કઈ રીતે આપી શકું કે ઓકે, જે ફાઇનાન્સર તો શું કહેવાય કે આજે કોઈ પણ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવું, દેટ ઇઝ ધ ફાઇનાન્સર્સ જોબ, રાઈટ. અને પ્રોડ્યુસરનો મતલબ એ કહેવાય કે જે પ્રોડક્શન કંપની રન કરતા હોય કે જેમાં સ્ટાર્ટથી લઈને એન્ડ સુધીની બધી જ જવાબદારી એ જે તે બિઝનેસમેનની હોય. હવે ફિલ્મનો બિઝનેસ છે એટલા માટે આપણે એને પ્રોડ્યુસર કહીએ છીએ. અગર બીજો કોઈ બિઝનેસ હોત તો આપણે એને બિઝનેસમેન જ કહેતા હોત. તો બસ આ ખાલી એક સે ફોર એક્ઝામ્પલ કોઈ મેન્યુફેક્ચરર છે, આપણે આ પાણીની બોટલ બનાવીએ છીએ, સો વી આર મેન્યુફેક્ચરર બટ વી આર એન્ડ ઓફ ધ ડે વી આર બિઝનેસમેન. આપણે પાણીની બોટલ માટેના રો મટીરિયલ આપણે ક્યાંથી સોર્સ કરીએ છીએ, પ્લાન્ટમાં લાવીએ છીએ, પ્લાન્ટ બનાવીએ છીએ, માર્કેટમાં ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ, કલેક્શન કરીએ છીએ, રિકવરી કરીએ છીએ. આ એક જોબ બિઝનેસમેનની થઈ ગઈ. પણ આપણે પાણીની બોટલ જે બનાવે છે એને આપણે મેન્યુફેક્ચરર કહીએ છીએ. સેમ વે જો અગર ફિલ્મો કોઈ બનાવે એને આપણે પ્રોડ્યુસર કહીએ છીએ. મતલબ કે કોઈ વ્યક્તિ ફિલ્મમાં પૈસા રોકે છે, હું રોકું છું તો હું પ્રોડ્યુસર નથી, હું ફાઇનાન્સર છું. એટલે ક્રેડિટ આપણે આપી શકાય. ક્રેડિટ અને ઘણી બધી ફિલ્મોમાં એવી રીતે ક્રેડિટ હોય છે પણ ખરી કે જે ફાઇનાન્સર હોય કે જે લોકોને જે ઇન્વેસ્ટ કરતા હોય છે એને પણ કેટેગરી મળી શકે પ્રોડ્યુસરની. અને જે ફિલ્મ બનાવવાનું જે મેઇન બિઝનેસ હોય એને પણ પ્રોડ્યુસર. કોઈ એક ફાઇનાન્સર છે, એની પાસે જો અનુભવ ના હોય આ વસ્તુનો અને એ પ્રોડ્યુસર બનવા જાય તો શું થાય અથવા તો શું થયું છે? એટલે સી મેજોરિટી કેસમાં એવું થયું છે કે જે લોકોને બિલકુલ અનુભવ ના હોય જી તો કદાચ એ લોકોને ઇનિશિયલી લોસ ફેસ કરવો પડે. પણ જો અગર થોડો ઘણો એક્સપિરિયન્સ હોય કે એમનું સર્કલમાં સરાઉન્ડિંગમાં એ ક્યાંક ને ક્યાંક ફિલ્મ ફ્રેટર્નિટી સાથે સંકળાયેલા હોય તો પછી એ લોકોને કદાચ વાંધો ના આવે. જે પણ ઇન્વેસ્ટર્સ હું હોઉં ને મારા 4 મિત્રો ફ્રેટર્નિટીમાં હોય અને હું મારી જાતને પ્રોડ્યુસર માનવા માંડું અથવા તો થઈ જાઉં તો કંઈ નુકસાન થાય ખરું? ના, સી તમારા બેઝિકલી તમારા ફ્રેન્ડ્સ છે તો એ લોકો તમને ખોટા માર્ગે તો દોરશે નહીં, રાઈટ. જો અગર કદાચ ખોટી જગ્યા Depends on friends. ના ફ્રેન્ડ્સ તો યાર ફ્રેન્ડ્સ છે યાર. એટલે આઈ મીન ફ્રેન્ડ્સ પર તો આપણે આંખ બંધ કરીને ભરોસો મૂકી શકીએ એવા મિત્રો હોય. એટલે યુઝ્યુઅલી મેં એવું જોયું છે કે અગર કંઈ સારું હશે તો ઇન્ડસ્ટ્રીમાં કેવું હોય છે? ઇન્ડસ્ટ્રીમાં ફ્રેન્ડ્સ કેવા હોય છે, ખાસ કરીને પ્રોડ્યુસર્સના અને ફાઇનાન્સર્સના? હું જે સવાલ પૂછ્યો છે મેં એ સવાલના સંદર્ભમાં જાણવા ઈચ્છું તો સાચા માર્ગે જ દોરે છે કે? ઓકે, હવે ઘણી વખત તમે જે પૂછવા માંગો છો હું સમજી ગયો. ઘણી વખત એવું હોય છે કે કોઈ પણ મેકર ને એક એવી વિશ હોય કે મારે આ પ્રોજેક્ટ બનાવવો છે કારણ કે મને કોન્ફિડન્સ છે. તો હવે હું એટલા જ કોન્ફિડન્સથી કદાચ હું તમને પ્રેઝન્ટ કરું કે બોસ આઈ એમ ક્વાઇટ કોન્ફિડન્સ કે આ ફિલ્મ લોકોને બહુ જ ગમશે અને આપણે આ ફિલ્મ બનાવવી જ જોઈએ. પણ એ કોન્ફિડન્સ ખાલી મારો છે. હવે ફાઇનાન્સરે એની પોતાની સમજથી પણ અને પોતાનું પણ બેઝિક રિસર્ચથી પણ એ કોલ લેવો જોઈએ કે જેટલો કોન્ફિડન્સ મને છે
એ શું એમને પણ સાચો લાગી રહ્યો છે કે ખાલી મને જ સાચો લાગી રહ્યો છે? આજે અગર હું વાત કરું સે ફોર એક્ઝામ્પલ કે આપણે એક હોરર ફિલ્મ બનાવી છે જોરદાર, અને એનું 25 કરોડનું બજેટ છે. આઈ એમ શ્યોર કે ગુજરાતની દરેકે દરેક નાનામાં નાનો માણસથી લઈને મોટો માણસ બધા જ લોકો આ ફિલ્મ જોવા જશે. બધા લોકોને ફિલ્મ બહુ જ ગમશે. આવી રીતે મેં મારો કોન્ફિડન્સ બતાવ્યો. તો મેં મારું કોન્ફિડન્સ આપ્યું. પછી એઝ એ ફાઇનાન્સર તરીકે ઓર એઝ એ પ્રોડ્યુસર તરીકે તમારી પાસે એટલીસ્ટ બેઝિક 10 સવાલના જવાબ હોવા જોઈએ કે શું આ ભાઈ 25 કરોડની ડિમાન્ડ કરે છે, તો 25 કરોડમાં બનેલી ફિલ્મો ગુજરાતીમાં કેટલી, અને એને રિકવરી કેટલી મળી છે? શું ગુજરાતમાં આપણી પાસે એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ઓડિયન્સની એટલી એપેટાઇટ છે કે આપણને રિકવરી કરી આપશે? હું કેટલું બોક્સ ઓફિસ કરીશ તો મારી 25 કરોડની રિકવરી આવશે? તો આવા જે બેઝિક ક્વેશ્ચન્સ છે એવા તો એટલીસ્ટ એમને ખબર હોવી જ જોઈએ. કેટલું બોક્સ ઓફિસ થાય તો 25 કરોડની રિકવરી આવે? કમસે કમ 80 થી 100 કરોડ. ત્યારે 25 કરોડ રિકવર થાય? એબ્સોલ્યુટલી. તો આ ગણિત શું છે? આ ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. એટલું બધું કમાય ત્યારે 25 કરોડ રિકવર થાય? હા. કેમ? બાકીના પૈસા ક્યાં જાય? તો આનું અગેન મેં એકવાર મેથ આપેલું છે કે અગર માની લો કે જે પણ ટિકિટ હોય, જે પણ બોક્સ ઓફિસ આપણે કોને કહીએ છીએ કે જેટલા ઓડિયન્સે થિયેટરમાં એ જેટલી ફિલ્મ જોઈ, જેટલી પણ ટિકિટ ખર્ચીને એનો જે ટોટલ સરવાળો થાય દેટ ઇઝ ધ બોક્સ ઓફિસ કલેક્શન. આજે આપણે એવરેજ જોવા જઈએ કે 100 થી 125 રૂપિયાની આસપાસમાં અગર ટિકિટ માની લઈએ કે એટલા પડે છે, તો 100 રૂપિયાની ટિકિટ પ્રાઇસ ઉપર સરકારે 12% જીએસટી રાખ્યો છે. એટલે 112 રૂપિયાની ટિકિટ પ્રાઇસ ઇવેન્ચ્યુઅલી પડે છે દરેક પ્રેક્ષકને. તો 112 રૂપિયામાંથી 12 રૂપિયા તો જીએસટીના જે સરકાર લઈ જશે. ઓકે. હવે જે 100 રૂપિયા બચ્યા એમાંથી થિયેટર પોતે 25 રૂપિયા એઝ એ સર્વિસ ચાર્જ તરીકે લઈને જાય છે. એટલા બધા? હા. અહીંયા એક બહુ જ મોટો અહીંયા એક કેચ છે, અને આવ્યા એક વસ્તુ આઈ ઓપનર પણ છે બધા જ માટે. For the audience, for the theatre owners, for the producers, for the film industry, for the government, everyone. 75 રૂપિયા. હજુ પહેલા બ્રેકઅપ સમજાવું અને why I'm saying this so loud. 25 રૂપિયા સમજીએ, ઇન્ટરેસ્ટિંગ છે. 100 રૂપિયામાંથી 25 રૂપિયા સર્વિસ ચાર્જ તરીકે થિયેટર પહેલા લઈ જશે. હવે બચ્ચા 75 રૂપિયા. એમાંથી 45% ગુજરાતી પ્રોડ્યુસરને મળશે અને 55% થિયેટર રાખશે. એમનો પોતાનો શેર. સર્વિસ ચાર્જ ઉપરાંત 55%. યસ, કરેક્ટ. એટલે 75 રૂપિયાના 45%, 7 ચોક 28 એટલે લગભગ 30 રૂપિયા થયું. તો 30 રૂપિયા એ પ્રોડ્યુસરને મળશે. ટિકિટની વેલ્યુ કેટલી હતી? 112 રૂપિયા. 112 રૂપિયા. સો જ્યારે 112 રૂપિયા પર પ્રોડ્યુસરને કેટલા મળ્યા? 30 રૂપિયા. સો તમારે 25 રૂપિયા પર તમે 25 કરોડ તમને પાછા જોઈએ છે, તો હું કેટલા કરીશ તો મને 25 કરોડ પાછા મળશે. આ એક સિમ્પલ લોજિક. ઓકે. હજુ આ 30 રૂપિયા જે છે એમાં ડિસ્ટ્રીબ્યુટરની પોતાની ફીસ પણ આવશે 10%. એટલે 30 રૂપિયા જે પ્રોડ્યુસર સ્ટેક છે, તો મેં મારા જે ડિસ્ટ્રીબ્યુટર રાખ્યા છે એમની 10% ફીસ લેશે. એટલે 3 રૂપિયા એમને જશે. તો મારા હાથમાં કેટલા રહ્યા? 27 રૂપિયા. 112 રૂપિયાની ટિકિટ પ્રાઇસમાં પ્રોડ્યુસરને કેટલા મળ્યા? 27 રૂપિયા. આ ખાલી ફર્સ્ટ વીકની વાત છે. અચ્છા. હવે જો અગર સેકન્ડ વીક આવે તો એ અગેન પર્સન્ટેજ રિડ્યુસ થશે પ્રોડ્યુસરના. રિડ્યુસ થશે. પેલા 25 રૂપિયા જે સર્વિસ છે એ એમનું તો એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે. એટલે પહેલા જે 45-55 નો રેશિયો હતો એ હવે સેકન્ડ વીકમાં 40 અને 60% નો રેશિયો થશે. 40% પ્રોડ્યુસરને મળશે, 60% થિયેટરને લઈ જશે. અચ્છા, થિયેટરના વધશે પાછા? થિયેટરના વધશે. ત્રીજા વીકમાં 35% થશે અને થિયેટરના 65% થશે. ગજબ સમીકરણ છે આ તો. ચોથા વીકમાં 30% મળશે, થિયેટરમાં 70% આવશે. એટલે અગર ફિલ્મ લાંબી ચાલે તો નુકસાન અગેન પ્રોડ્યુસરને છે. ગજબ છે. તમે આ બધા સમીકરણો પાર પાડીને પછી પણ કમાઈ લો છો? અરે ભાઈ, તો ઠાકોરજીની દયા છે યાર. પણ મને પેલા 25 રૂપિયા વાળું સમજાવો. આ આટલો બધો સર્વિસ ચાર્જ? આ બહુ સરપ્રાઇઝિંગ વસ્તુ છે. આજથી 2018 પહેલા થિયેટરમાં સર્વિસ ચાર્જ ખાલી 10 રૂપિયા હતો, જે સીધો વિજય રૂપાણી સાહેબની સરકાર વખતે મલ્ટીપ્લેક્સ એસોસિએશને ગુજરાત સરકાર સાથે જે પણ મિટિંગ થઈ હોય એ મિટિંગમાં ગુજરાત સરકારે ખાલી એક એમને એક્ઝામ્પલ આપેલું કે તમે જે પણ સર્વિસ ચાર્જ લો છો એ જીએસટીનું એક એક્ઝામ્પલ સેટ કરવા માટે ગવર્મેન્ટે એમને એક લેટરનો રિપ્લાય આપ્યો કે જો અગર તમે 25 રૂપિયા લેશો તો 25 રૂપિયાના 18% લેખે તમારે જીએસટી એટલો ભરવો પડશે સર્વિસ ચાર્જ ઉપર. તો એ લોકોએ એ લેટરને પકડી લીધો મલ્ટીપ્લેક્સ એસોસિએશને. ઓકે.
ગવર્મેન્ટનો લેટર જે એક્ઝામ્પલ તરીકે વાત થયેલી એ લેટરને અમે લોકોએ કન્સિડર કરી લીધું કે સરકાર અમને પરમિશન આપી છે 25 રૂપિયા સુધી સર્વિસ ચાર્જ કરવાની, જે સરકારે આપી પણ નથી. અચ્છા, અને થિયેટર્સ આર ચાર્જિંગ 25 રૂપીસ. આ જે 25% છે એ ખાલી ગુજરાતની વાત છે, બીજે અલગ છે? બધી જ જગ્યાએ દરેક સ્ટેટમાં અલગ છે. અચ્છા. અને આ એક બહુ જ મોટો મુદ્દો છે કે જ્યારે હમણાં આપણે કોઈ પણ સરકાર જો હવે એવું કહેતું હોય કે ભાઈ વન નેશન વન ઇલેક્શન, હા, રાઈટ, તો આવી પોલિસી બધી જ જગ્યાએ એપ્લાય થવી જોઈએ ને. બિલકુલ. પછી તો ગુજરાતમાં સર્વિસ ચાર્જ 25 રૂપિયા છે, મહારાષ્ટ્રમાં 9 રૂપિયા છે, દિલ્હીમાં 0 છે, કલકત્તામાં 5 રૂપિયા છે, મહારાષ્ટ્રમાં 5 રૂપિયા, મધ્યપ્રદેશમાં 5 રૂપિયા છે. આ સખત છે. આ તો તમે લોકો બધા ભેગા એટલે મળીને બેસો આખા ને, આમ ઇન્ડિયામાં meeting ના કરો પણ કોણ બેસશે અને કોણ સાંભળે, કોને કહીએ? એટલે સરકારને અમે લોકોએ ઘણી બધી વખત રિપ્લાય મેસેજીસ લેટર્સ લખેલા છે, મીટિંગ પણ થયેલી છે આ અનુસંધાનમાં, પણ એના પર કોઈ હજુ ઇમ્પ્લિમેન્ટેશન સરકાર તરફથી કોઈ ઓર્ડર પાસ થયો નથી. અને આખા ઇન્ડિયામાં સૌથી હાઈએસ્ટ સર્વિસ ચાર્જ એ ખાલી ગુજરાતનો છે 25 રૂપિયા. એક તો મોંઘા પોપકોર્ન ખરીદવાના ને એમાં 25 રૂપિયા. એબ્સોલ્યુટલી ખતરનાક મુદ્દો છે. આના પર તો આપણે અલગથી ચર્ચા હવે કરીએ. સર્વિસ ચાર્જ શેના માટે છે? તો થિયેટર અગર એવું કહે છે, આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્સાઇટ તમને શેર કરી રહ્યો છું કે આપણે પૂછીએ ભાઈ સર્વિસ ચાર્જ શેના માટે? શેના માટે? તો કે અમે પબ્લિક માટે જે વોશરૂમ્સ રાખીએ છીએ કે પાણીની જે વ્યવસ્થા રાખી છે એના માટે. ચલો અગ્રીડ, તમે ફેસિલિટી આપી છે, પાણી પેલું જે કુલર ખૂણામાં પડ્યું હોય, હા હા હા, બાકી તો મોંઘા ભાવની બોટલ વેચાય છે. Yes, yes, yes. ગુજરાતમાં સૌથી મોંઘું પાણી થિયેટર્સમાં વેચાય. કરેક્ટ 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 કરેક્ટ. એટલે જો અગર તમારે વોશરૂમ માટે ને બેઝિક સાફ સફાઈની સુવિધા માટે ધ થિયેટર્સ આર ચાર્જિંગ 25 રૂપીસ. ચલો ઓકે, અગ્રીડ, નો પ્રોબ્લેમ. તો શું મહારાષ્ટ્રમાં તમે વોશરૂમ યુઝ કરો તો એને 9 રૂપિયા કેમ, અને ગુજરાતમાં તમે વોશરૂમ યુઝ કરો તો 25 રૂપિયા ભરો છો? અને ઘણા બધા રાજ્યોમાં સરકાર પણ એક જ પાર્ટીની છે. એક્ઝેક્ટલી. દિલ્હીમાં 0, ત્યાં પણ સરકાર. બંગાળમાં 5 રૂપિયા, મધ્યપ્રદેશમાં 5 રૂપિયા, મહારાષ્ટ્રમાં 9 રૂપિયા. એટલે મેક્સિમમ આખા ઇન્ડિયામાં અગર આપણે જોવા જઈએ તો 10 રૂપિયાથી વધારે ક્યાંય સર્વિસ ચાર્જ છે જ નહીં. ખાલી ગુજરાતમાં જ 25 રૂપિયા છે. તો આ તો તમારી ઇન્ડસ્ટ્રીને સખત નડે ને. બહુ જ મોટું નુકસાન. હવે આનું તમને બીજું એક લોસ તમને બતાવું, ખાલી મારો લોસ એઝ એ પ્રોડ્યુસર તરીકે મને આનાથી કેટલો મોટું નુકસાન થાય છે એ હું તમને ખાલી એક્ઝામ્પલ તરીકે સમજાવું. જેમ ગુજરાતમાં પહેલા 10 રૂપિયા હતા, મહારાષ્ટ્ર 9 રૂપિયા લે છે, ચલો માની લો ગુજરાત 1 રૂપિયા વધારે લે, 10 રૂપિયા લે છે, તો 15 રૂપિયા જે બચે છે સર્વિસ ચાર્જના, તો એમાં મારું થિયેટરનું સ્પ્લિટ થવું જોઈએ. હું બહુ ફેર કેલ્ક્યુલેશન આપું છું. એ 15 રૂપિયામાં 45% તો મારા છે, હા, રાઈટ. તો 6 થી 7 રૂપિયા મારા છે, હા, બાકીના 8 રૂપિયા ચલો થિયેટરના છે. 7 રૂપિયા ઇન્ટુ નંબર ઓફ ટિકિટ્સ તમે કરશો એટલાનું મારું લોસ થાય છે. હવે અગેન એનું પણ હું તમને આવું કે મારું કેટલું લોસ થાય છે. તો સે ફોર એક્ઝામ્પલ અગર 10 થી 15 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન થાય તો આપણે એક એવરેજ આઉટ કરવા માટે કે ભાઈ કેટલા લોકો ફિલ્મ જોવે તો 10 થી 15 કરોડનું કલેક્શન થાય, તો 150 રૂપિયાની તમે ટિકિટ પ્રાઇસ રાખો કે 100 રૂપિયા પણ નહીં, 200 રૂપિયા પણ નહીં, એવરેજ આઉટ રાખો 200 રૂપિયાની ટિકિટ. તો તમે 10 કરોડનું કલેક્શન કરવું હોય બોક્સ ઓફિસ પર, ડિવાઈડ બાય 150, એટલે લગભગ 6.5-7 લાખ લોકો જો અગર થિયેટરમાં ફિલ્મ જોશે તો ફિલ્મનું કલેક્શન 10 કરોડે પહોંચશે. માન લો કે આપણે 7 લાખ લોકો થિયેટરમાં પિક્ચર જોવા ગયા. હવે એ 7 લાખ મલ્ટીપ્લાય બાય 6 to 7 રૂપીસ, સીધું 49, 50 લાખનું મારું નુકસાન છે પર ફિલ્મ. પર ફિલ્મ એટલે આવી જેટલી પણ ચાલેલી ફિલ્મ છે એ લોકોનું ટોટલ નુકસાન કેટલું થયું? એટલે આ બહુ અમેઝિંગ નંબર્સ છે. ઇટ ઇઝ અ બિગેસ્ટ પેન. છેલ્લો દિવસ કેટલા લોકોએ થિયેટરમાં જોઈ? ત્યાં હું જાણી જોઈને સવાલ પૂછી રહ્યો છું, કારણ કે ઘણા બધા એવા હશે કે જે લોકોએ થિયેટરમાં નથી જોઈ. યા કરેક્ટ. છેલ્લો દિવસ લગભગ 18 કરોડનું બોક્સ ઓફિસ થયું હતું એપ્રોક્સ. એટલે મને લાગે છે 15 થી 17 લાખ લોકોએ, કારણ કે વખતે ટિકિટ રેટ પણ બહુ ડાઉન હતા. આજથી 10 વર્ષ પહેલાની વાત છે. સર્વિસ ચાર્જ પણ ઓછો હશે. સર્વિસ ચાર્જ પણ ઓછો હતો. યસ, એબ્સોલ્યુટલી. 2018 પહેલા 100% આઈ અગ્રી. એટલે 15-1 લાખ લોકોએ થિયેટરમાં ફિલ્મ જોઈ હશે. એકાદ બે ટર્મ તમે આગલા સવાલમાં યુઝ કરી એટલે એ ટર્મને હજી હું થોડી એક્સપ્લોર કરી લઉં. એક્ઝિબિટર કોને કહેવાય ને ડિસ્ટ્રીબ્યુટર કોને કહેવાય, અને એમની શું ભૂમિકા હોય? ઓકે, એક્ઝિબિટર એટલે થિયેટર ઓનર, રાઈટ. આજે તમારું એક મલ્ટીપ્લેક્સ સિંગલ સ્ક્રીન થિયેટર કે મલ્ટીપ્લેક્સ પણ હોય, બટ યુ આર એક્ઝિબિટર. હું ફિલ્મ બનાવું છું, આઈ એમ એ ફિલ્મ પ્રોડ્યુસર. હવે હું ડિરેક્ટલી તમને ગુજરાતમાં ટોટલ 300-350 જેટલા થિયેટર છે, મહારાષ્ટ્રમાં બીજા 40-50 થિયેટર જાડે આપણે ફિલ્મ રિલીઝ કરીએ છીએ,
પ્લસ પુનામાં અમુક સેન્ટર્સમાં રિલીઝ કરીએ, બેંગ્લોરમાં અમુક સેન્ટર્સમાં રિલીઝ કરીએ. એન્ડ એઝ અ પ્રોડ્યુસર આઈ નીડ સમવન ટુ ટોક ટુ ઓલ ધ ચેન્સ, કે બધા થિયેટર્સના પ્રોગ્રામર્સ જોડે વાત કરે, એમનું બિલિંગ જોવે, એમની પાસેથી DCR એટલે ડેલી કલેક્શન રિપોર્ટ મંગાવે. ડેલી કલેક્શન રિપોર્ટ પ્રમાણે એક સમરી બનાવીને એક ઇન્વોઇસ આપણે રેઝ કરીએ એમને, અને થિયેટર આપણને પેમેન્ટ કરે. સો એઝ એન ઓનર યુ આર એક્ઝિબિટર, આઈ એમ પ્રોડ્યુસર. ઇફ આઈ એમ અપોઇન્ટિંગ સમવન ટુ ડિસ્ટ્રીબ્યુટ માય ફિલ્મ, તો હી ઇઝ એ ડિસ્ટ્રીબ્યુટર. ઓકે. જે થિયેટર ઓનર્સ છે દે આર ધ એક્ઝિબિટર્સ. અચ્છા. એ લોકો એક્ઝિબિટ કરે છે આપણી ફિલ્મ, સો દે આર ધ એક્ઝિબિટર્સ. એઝ એ ફિલ્મ હું બનાવું છું તો હું ફિલ્મ પ્રોડ્યુસર થયો. દાખલા તરીકે વંદન શાહ છે, તો વંદન શાહની શું ભૂમિકા હોય છે? એ ડિસ્ટ્રીબ્યુટર છે. વંદનભાઈ છે ડિસ્ટ્રીબ્યુટર, ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર. ઓકે. તો મારી ફિલ્મ તૈયાર થાય એટલે મારે વંદનભાઈને કોન્ટેક્ટ કરવાનો કે વંદનભાઈ મારે ફિલ્મ હવે 100 ડેટ પર આપણે મ્યુચ્યુઅલી ડિસાઇડ કરી અને એક સારી ડેટ શોધીએ કે અને ફિલ્મ બધા થિયેટરમાં એ દિવસે રિલીઝ કરીએ. તો દરેક થિયેટર જોડેનું જે કોઓર્ડિનેશન હોય કે ઇવન કલેક્શન પણ જે હોય એ બધી જવાબદારી વંદનભાઈની. આ પ્રમાણની વાત છે. DCRની તમે વાત કરી, ડેઇલી કલેક્શન રિપોર્ટ. અમારું એક વોટ્સઅપ ગ્રુપમાં હું કાલ પરમ દિવસ જ જોતો હતો, A4 કરીને એક ગ્રુપનું નામ છે. એમાં એક ફિલ્મ રિવ્યુઅરે ફિલ્મોના ડે ટુ ડે કલેક્શનના આંકડા મૂક્યા. અખિલ કોટક ફરી એકવારના ડિરેક્ટર, એમણે એમને ક્રોસ કર્યા કે આ આંકડા ખોટા છે. તો આંકડા સાચા આવે ક્યાંથી? એક્ઝેક્ટ આંકડા ક્યાંથી મળે? સાચા આંકડા તો જે પ્રોડ્યુસર જે અનાઉન્સ કરે ત્યાંથી જ તમને મળી શકે. તમે કહો અને અમારે માની લેવાનું, તો તમે તો પણ સાચા આંકડા એ એવી વસ્તુ છે કે જે કદાચ ઓનલાઈન અવેલેબલ ના હોય. એ એટલે આઈ મીન એવું કોઈ પ્લેટફોર્મ અમારી પાસે પણ નથી કે જ્યાં અમુક રોજની કોઈક એક્સેલ શીટ અમુક અપલોડ કરી શકીએ. અચ્છા. હા. એટલે આંકડા બાબતે હંમેશા વિવાદ રહ્યો છે, એટલે હું તમને પૂછું છું. મેં ઘણી વખત જોયું, એટલે અહીંયા નેશનલ લેવલે પણ વિવાદો ચાલતા હોય છે કે આંકડા ખોટા છે, આંકડા વધારેલા છે. પ્રોડ્યુસરના ભરોસે અમે પત્રકારો ના રહી શકે, કારણ કે વરનીમાં વરને તો વખાણવાની જ છે. એબ્સોલ્યુટલી, સીધી ભાઈને સિધકાવા. યુ આર રાઈટ, યુ આર રાઈટ, એબ્સોલ્યુટલી. એટલે કહું છું કે આની કોઈ પ્રોપર ચેનલ નહીં, કે આની કોઈ પ્રોપર ચેનલ નથી. કોઈ પણ પ્રોપર ચેનલ નથી આખા ઇન્ડિયામાં, આખા વર્લ્ડમાં, કે આ એક પ્લેટફોર્મ એવું છે કે જ્યાંથી તમને સાચા ફિગર્સ મળશે. કારણ કે એ ફિગર્સ એટલા મારી પાસે જ હોય. કારણ કે કેટલા બધા અલગ અલગ થિયેટર્સ છે, એ બધા પાસેથી રોજ મારી પાસે ડેલી કલેક્શન રિપોર્ટ આવે. એ કોન્સોલિડેટેડ ડેટા અમુક બનાવીએ, તો એ ડેટા તો એકલા મારી પાસે જ રહેવાનો છે. એ બીજા કોઈ પાસે કેવી રીતે જશે? તો મારું કોન્ફિડન્શિયલ ડેટા છે. અને અમુક વસ્તુ પ્રોડ્યુસર રિલીઝ પણ ના કરે. હા, એક લમસમ અમાઉન્ટ તમને, એટલે ઘણી વખત બહુ સારું થયું હોય તો કદાચ કહે પણ ખરા, પણ દરેક વખતે પ્રોડ્યુસરે કહેવું કે ડિસ્ટ્રીબ્યુટરે કહેવું આ જરૂરી પણ નથી ને. સે ફોર એક્ઝામ્પલ, અગર કોઈ ફિલ્મ બહુ જોરદાર બિઝનેસ આપી રહી છે, તો ઘણી વખત પ્રોડ્યુસર એક એની પોસ્ટ બનાવી અને લખે છે કે ભાઈ ડે 1નું કલેક્શન 1 કરોડ થયું. અને એ પ્રોડ્યુસર, જે તે પ્રોડ્યુસરે એ 1 કરોડ રૂપિયા કીધા, ચાહે મેં કીધા છે કે બીજા કોઈ કીધા છે, તો એ મોરલેસ ખોટા નહીં હોય. બહુ તો કેટલો ફરક હશે કે કદાચ 95 લાખ થયા હશે અને મેં 1 કરોડ લખ્યા હશે, કાં તો 1 કરોડ 5 લાખ થયા હશે, તો મને એવું લખવા માટે ઓડ લાગે છે 1.05 લખવું, તો મેં કદાચ 1 કરોડ રાઉન્ડ ફિગર કરીને મેં લખી નાખ્યા. કર્યું છે ખરું આમ 95 ને 1 બહુ બધી વખત. હા, મેં જ કર્યું છે અને ઘણા બધા પ્રોડ્યુસરોએ કર્યું છે. અચ્છા. કારણ કે આનાથી ઓડિયન્સને જ્યારે ખબર પડે તો કે ભાઈ ઓ આવ્યા ફિલ્મમાં આટલું બધું કલેક્શન થયું, તો આ ફિલ્મમાં એવું તો શું છે કે મારે જોવા જવું છે. એક બસ ક્રિએટ કરવામાં બહુ સારી હેલ્પ પણ કરે છે આ વસ્તુ. અને આપણે આ વસ્તુ દરેક રિજનલમાં જોયું છે. ચાહે કન્નડ ફિલ્મ હોય તો આપણે ઘણી વખત વાત કરતા હોય કે યાર પેલી ફલાણા કન્નડ ફિલ્મે 12 કરોડનો બિઝનેસ કર્યો, બનેલી 6 કરોડમાં. તો હવે એની પાસે 6 કરોડનો ડેટા ક્યાંથી આ કે 6 કરોડમાં બનેલી? પછી તો વિકીપીડિયા પરથી જ કર્યો છે ને. તો વિકીપીડિયા ભર્યું કોણે? તો પ્રોડ્યુસર જ ભર્યું હોય ને. અને એમાં એ લોકો ખોટા પણ નથી હોતા. મોરલેસ એમાઉન્ટ આસપાસમાં જ હોય છે. ખાલી 10%નો કદાચ વેરિએશન આવ્યું હોય તો આવ્યું હોય. કોઈ પણ પ્રોડ્યુસર કે કોઈ પણ મેકર એવું નહીં લખે કે અગર 20 લાખનો બિઝનેસ થયો તો કે મારું કલેક્શન 2 કરોડ થયું. ના, એવરીવન નોઝ. અને નાઉ ડેઝ બુક માય શો ઇઝ ઓન યોર હેન્ડ. ઘણી બધી એપ્લિકેશન્સ છે કે જેના પર તમે ચેક કરી શકો કે ભાઈ આ બોલે છે પણ શું ખરેખર બુકિંગ એટલું દેખાય છે કે બધું ખાલી પડ્યું છે અને આ ભાઈ દેખ ટોક બસ ખાલી લખી રહ્યા છે. તમે ચણિયા ચોળીનું સોંગ આજે રિલીઝ કર્યું અને જ્યાં સુધી મને ખ્યાલ છે તમે ટાઈમ 12:39 રાખેલો. હા, કરેક્ટ. વિજય મુહૂર્ત. કરેક્ટ. કાયમ આ રીતે મુહૂર્ત જોઈને જ કરો છો? યસ. એટલે બે સવાલ હું આમાં ક્લબ કરી દઉં કે તમે કાયમ મુહૂર્ત જોઈને કરો છો અને ઓવરઓલ ઇન્ડસ્ટ્રીનો ટ્રેન્ડ શું છે? ના, એટલે આપણે કોઈ પણ સારું કામ કરીએ તો આપણે સારા મુહૂર્તમાં કરીએ ને. આ તો વર્લ્ડ વાઇડ બધા જ લોકો આઈ ગેસ આ વસ્તુ ફોલો કરતા હશે કે ભાઈ સારો ટાઈમ જોવે. ચાહે તમે નવી ગાડી લેતા હોય કે નવું ઘર લેતા હોય
કે કોઈ સારો પ્રસંગ હોય તો આપણે સારું મુહૂર્ત ઉપર જ સારું કામ કરીએ છીએ. તો ઓફકોર્સ વી ઓલ્સો ફોલો ધ સેમ થિંગ. દરેક ફિલ્મ પહેલા કે દરેક શૂટ પહેલા શું થતું હોય છે? મુહૂર્ત જોઈને જ અમે કોઈ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરીએ, અને ઇવન કોઈ પણ સારું કોન્ટેન્ટ રિલીઝ કરવાનું હોય, ટીઝર છે, ટ્રેલર છે, પોસ્ટર છે, સોંગ છે, તો આ બધું એક સારા મુહૂર્ત પ્રમાણે જ અમે કોઈ જોઈને દરેક જણ દરેક મેકર્સ. વાંઢા વિલાસ વખતે શું થયું હતું? મુહૂર્ત નહોતું જોવાયું? ગુડ વન. ના ભાઈ, એ અગેન પાછું જાય છે કન્ટેન્ટ ઉપર, કે દરેક લોકોને કેટલું કોન્ટેન્ટ ગમે છે, કોઈ કોન્ટેન્ટ નથી ગમતું. એબ્સોલ્યુટલી ઓન ધ. પણ આમાં મેં એક નવું સાંભળ્યું. હા, કે તમે ડિરેક્ટર કુંડળી જોઈને સિલેક્ટ કરો છો, એટલે ડિરેક્ટરે તમને મળવા સ્ક્રિપ્ટ લઈને આવવાનું, કુંડળી લઈને આવવાનું, શું કરવાનું છે? ના આપણે કોઈ એવું કશું છે ના એવું કંઈ થયેલું? એટલે એવું એકાદ વખત યસ થયું હતું કે જ્યારે અમુક કોઈક બહુ જ મોટા પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા હતા. સી, આ વસ્તુ કેવી છે કે ઓલવેઝ આવું ના હોય કે કુંડલી જોઈને આપણે કામ કરતા હોઈએ, પણ આપણે યુઝ્યુઅલી સ્ક્રિપ્ટને જ આપણે ફોલો કરીએ. પણ એકાદ વખત મારી સાથે એવું થયું કે એક એવો સરસ પ્રોજેક્ટ છે કે જે મને બહુ જ ક્લોઝ છે, અને એક બીજા એક મેકર છે, મારા ફ્રેન્ડ, બહુ જ ખાસ મિત્ર, એમનો પણ એક એ ગમતો સબ્જેક્ટ છે, ને એમણે જ ડેવલપ કરેલો છે. અમે બે લોકો એક વખત ભેગા થયા અને એમણે મને આ સબ્જેક્ટ સંભળાવ્યો, જે મને બહુ જ ગમ્યો, અને વી ડિસાઇડેડ ટુ ડુ ધીસ પ્રોજેક્ટ ટુગેધર. પણ એ પ્રોજેક્ટ થોડોક એમ્બિશિયસ છે ઇન ટર્મ્સ ઓફ મેકિંગ વાઇઝ, ઇન ટર્મ્સ ઓફ બજેટ વાઇઝ. તો યસ, એ વખતે એવું થયું કે યાર એક વખત આપણે જોઈ લઈએ કે ભાઈ એવરીથિંગ ઇઝ ગોના પરફેક્ટ, તો એક વખત એવી કુંડલી બંને લોકો એકબીજાની ચેક કરાવેલી. એટલે તમે અને તમારા જે ફ્રેન્ડ છે એ બંનેની કુંડળી જોડાવી હતી કે સાથે કામ કરવું કે નહીં? હા, એબ્સોલ્યુટલી. ક્યાં વાત! અને યુ ડોન્ટ બિલીવ, ઇટ હેલ્પ્સ. અમને લોકોને ખબર પડી, એમણે પણ મારી કુંડલી લીધી અને એમણે પણ ચેક કરાવી એમના એસ્ટ્રોલોજર પાસે. મને એવું હતું કે આવું ખાલી લગ્નમાં થતું હશે. ના યાર, જ્યારે બહુ મોટો પ્રોજેક્ટ હોય ત્યારે બહુ ડર લાગે. અને અમારી ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે ચેતોનો સદા સુખી, કારણ કે અમારે તો છાશ પીએ ને તો અમારે ફૂંકીને પીવી પડે, કારણ કે 100માંથી ખાલી 10% ફિલ્મો જ સક્સેસ મળે છે, 90% ફિલ્મને સક્સેસ નથી મળતી. સો ઇટ ઇઝ અ બિગેસ્ટ ગેમ્બલિંગ. આ એન્ટરટેનમેન્ટ ઇઝ નોટ અ જોક. આમાં દરેક વર્ષમાં એક જ પિક્ચર કેમ બનાવી શકું છું? કારણ કે વી નીડ ટુ ગીવ ધ ફોકસ 100%, રાઇટ ફ્રોમ ધ ચાહે સ્ક્રિપ્ટિંગ ઉપર હોય, મેકિંગમાં હોય, રિલીઝમાં હોય, પ્રમોશનમાં હોય, દરેક જગ્યાએ 100% ફોકસ સાથે કામ કરવું પડે છે. ઇન્ટરેસ્ટિંગ. અને રિસ્ક બહુ હાઈ છે, તો અમુક દરેક વસ્તુમાં ડબલ શ્યોર કરીને જ આગળ વધીએ છીએ. ઇન્ટરેસ્ટિંગ. લો, કોફી મંગાવી છે તમારા માટે. અલ્યા ભાઈ, પણ હું ક્યાં કોફી પીવું છું? કોફી મારા માટે કેમ મંગાવી બાપા? યશે આટલી બધી વખત કીધેલું છે કે કોફી કેમ મંગાવી. આઈ એમ ચાય લવર. મૂળ માર્કેટિંગના માણસને 10 વર્ષે ફિલ્મનું પ્રમોશન નથી છૂટતું. ના, પણ આઈ જેન્યુઅલી સે. પણ મને એમ કે પેલો ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા હોય ને બધા આમ બૌદ્ધિક, આમ પેલું બધા કોફી જ પીતા હશે. ના, આપણી ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા લોકો ચાય લવર્સ છે યાર. બધા કોફી નથી પીતા? બધા કોફી નથી પીતા. તો શું પીવે છે? ગુડ વન. એ ગુજરાતમાં નથી લાવતો, આપણે જવા દઈએ. તાળીએ આપણે. પણ તમે મૂળ માર્કેટિંગના માણસ છો, અને મને ક્યાંક એવું લાગે છે કે ગુજરાતી ફિલ્મો હજુ લોકો સુધી એટલી નથી પહોંચતી જેટલી પહોંચવી જોઈએ. તો એના માટે માર્કેટિંગની દ્રષ્ટિએ શું થઈ શકે? પહેલી વાત. બીજું કે સરકાર એમાં કોઈ મદદ કરી શકે? સરકાર ડેફિનેટલી મદદ કરી શકે. સરકાર હાલ મદદ કરી પણ રહી છે. જેમ કે એક સબસિડી અત્યારે સરકાર જે આપે છે એ પ્રોત્સાહન માટે જ આપેલી છે કે ભાઈ દરેક મેકર્સ આવે અને ફિલ્મો બનાવે. એનો એક સપોર્ટ માટે જ પ્રોત્સાહન માહિતીમાં જ સરકારે સબસિડી શરૂ કરી છે. અને ઇનફેક્ટ પહેલાંથી 10 વર્ષ પહેલાં તો ખાલી 5 લાખ રૂપિયા હતી, જે આનંદીબેન પટેલની સરકારમાં 50 લાખ થઈ અને રૂપાણી સાહેબની સરકારમાં 75 લાખ રૂપિયા કરી, અપ ટુ 75 lakhs. ધેર આર પેરામીટર્સ કે અમુક ફિલ્મને 5 લાખ જ મળશે, અમુક ફિલ્મને 10 લાખ જ મળશે. બહુ રેર ઓફ ધ રેર ફિલ્મ હશે કે જે કદાચ 75 લેશે. હજુ સુધી મેં ક્યારે 75 નથી લીધા. એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ધ 75 બેન્ચમાર્ક. પણ યસ, સરકાર બીજો એક મદદ એવી કરી શકે કે જે પ્રમાણે મહારાષ્ટ્રમાં છે કે સાઉથમાં આપણે જોઈએ છે કે ઇવન બંગાળમાં, કલકત્તામાં, કે ત્યાં એક શો કમ્પલસરી રાખ્યો છે એક ફિલ્મનો. આજે બધા દરેક જગ્યાએ મલ્ટીપ્લેક્સ થઈ ગયા છે. મિનિમમ 2 થી 3 સ્ક્રીનના થિયેટર હોય છે. સવારે 9 વાગ્યાથી સ્ટાર્ટ થાય કે 8 વાગ્યાથી સ્ટાર્ટ થાય, રાત્રે 12-1 વાગ્યા સુધી શોઝ ચાલતા હોય છે. તો સરકાર જો અગર ખાલી એક શોનું પણ અગર કમ્પલ્શન મૂકે કે ભાઈ એક પ્રાઇમ ટાઈમ શો આપવો કે 6 વાગ્યા પછી કે 7 વાગ્યા પછીનો, 8 વાગે આપે, 9 વાગે આપે, 10 વાગે આપે, 11 વાગે આપે, રાત્રે 12 વાગે આપે, ગમે તે એક શો આપે, એક
કમ્પલસરી શો એક થિયેટર પર જો અગર હોય તો એટલીસ્ટ એનાથી પણ ઘણી બધી હેલ્પ થાય ફિલ્મોને પણ પ્રેક્ષકોને પણ. આજે ઘણી વખત એવું હોય છે કે પ્રેક્ષકોને ફિલ્મ જોવી હોય છે શો નથી મળતા પણ હોતા. શો નથી મળતા હોતા. ઘણી વખત કોઈ મોટી બોલિવૂડની ફિલ્મ અગર આવી જતી હોય કે જે લોકોના પોતાના રૂલ્સ હોય છે કે અગર તમે મને બધા જ શોઝ નહીં આપો તો થિયેટરમાં પિક્ચર નહીં આપો. એવું મોનોપોલી. બહુ ડોમિનેન્ટ ઇન્ડસ્ટ્રી છે ને બોલિવૂડ. એટલે થિયેટરના અગર એવું કહી દે કે તમે મને બધા શોઝ નહીં આપો તો તમને ફિલ્મ જ નહીં મળે. 100%. અને આ વસ્તુ મારી સાથે 3 એકા વખતે પણ થયેલી છે. કઈ ફિલ્મ હતી ત્યારે? 3 એકા અત્યારે જવાન રિલીઝ થઈ હતી. અચ્છા. હા 7મી સપ્ટેમ્બરે જવાન રિલીઝ થઈ. 25મી ઓગસ્ટે 25મી ઓગસ્ટ 2023ના 3 એકા રિલીઝ કરી. 6ઠી તારીખે હું અને અમારી સ્ટારકાસ્ટમાં યશ છે, મિત્ર છે, અમે બધા લોકો રાજકોટ ગયેલા. અને 7મી સપ્ટેમ્બરે જન્માષ્ટમી પણ હતી. તો જન્માષ્ટમી સૌરાષ્ટ્રમાં બહુ જ મોટા પાયે સેલિબ્રેટ થાય છે. તો અમુક સ્પેશિયલી જન્માષ્ટમીના સેલિબ્રેશનના પાર્ટમાં જ પ્રમોશન માટે જ લોકોને મળવા માટે અમુક સૌરાષ્ટ્રની વિઝિટ કરેલી. તો 6ઠી સપ્ટેમ્બરે અમારા જેટલા પણ શોઝ હતા, સે ફોર એક્ઝામ્પલ એક થિયેટરમાં 5 શો ચાલે છે તો 5 શો મિનિમમ 80%થી વધારેની ઓક્યુપન્સીમાં શોઝ હાઉસફુલ જઈ રહ્યા હતા. અને એ જ 7મી સપ્ટેમ્બરે જ્યારે જવાન રિલીઝ થતું હતું શાહરૂખ ખાનનું, તો આખા રાજકોટમાં અમારી પાસે ખાલી એક જ થિયેટરમાં, બાકી બધી જ જગ્યાથી 3 એકા કાઢી નાખેલી. ચાલુ ફિલ્મને કાઢી નાખેલી. ચાલતી હતી છતાં ચાલતી હતી 80% કરતાં વધારેની ઓક્યુપન્સીમાં 6ઠી તારીખે ચાલે છે, 7મી તારીખે નીકળી જાય છે. બીકોઝ ઓફ આ રૂલ કે શાહરૂખ ખાનની ફિલ્મ તમારા થિયેટરમાં ચલાવવી છે. 100%. જવાન શાહરૂખ ખાને આ રીતે. હા 100%. હા, ઇન્ટરેસ્ટિંગ છે. તમે થિયેટર ઓનર છો, અગેન એક્ઝિબિટર. યસ. તમારે મારી ફિલ્મ જોઈ જ જવાન એટલે તમને લાગે યાર શાહરૂખ ખાનની ફિલ્મ છે એટલે ડેફિનેટલી મને તો કેટલી બધી ફૂટફોલ્સ મળશે, કેટલી બધી ટિકિટ વેચાશે. જોઈતી હોય તો બધા શોઝ મને આપવા હોય તો જ આપીશ, બાકી નહીં આપું. તો તમે શું કરશો? અને જો કે તમે આ વખતે ના પાડશો તો નેક્સ્ટ ટાઈમ પણ હું ધ્યાન રાખીશ કે હું મારી નેક્સ્ટ ફિલ્મ પણ તમને ના આપું. ત્યારે પણ નહીં મળે. યસ. વૈસલભાઈ, તમે ઘણી બધી સફળ ફિલ્મો આપી છે. કોઈ પ્રોજેક્ટમાં નુકસાન કર્યું છે? વાંડા વિલાસ. શું વિચારીને બનાવી હતી વાંડા વિલાસ? આઈ મીન શું વિચારીને બનાવી હતી? જેન્યુઇનલી પૂછી. ના સી કેડી છે ને એ બહુ હી ઇઝ એ જીનિયસ. આઈ મીન સે કે એણે જ છેલ્લો દિવસ લખી અને ડિરેક્ટ કરી, કરસનદાસ જેવી ફિલ્મ લખી અને ડિરેક્ટ કરી, વાંડા વિલાસ લખી, ડેની જીગર બનાવે છે, નાડીદોષ બનાવે છે, રાડો બનાવે છે, વશ બનાવે છે કે જેનું બોલિવૂડમાં અજય દેવગન રીમેક કરે છે. યસ. તો એની વર્સેટાલિટી એટલી મોટી છે કે તમે એને કોઈ પણ એક ઝોનરમાં ફિટ નથી કરી શકતા કેડીને. અને કેડી અને બધા જ લોકોને કોન્વિક્શન હતું કે આપણે એક ડિફરન્ટ ઝોનર ટ્રાય કરીએ. ઓકે. યા સો વી વેર ઓલ ઇન કે હા ચાલો આપણે ડિફરન્ટ ઝોનર ટ્રાય કરીએ. અને ઇટ ઇઝ એ કાઇન્ડ ઓફ મસ્તી જેવું ઝોનર. યુ ડોન્ટ બિલીવ કે ભલે થિયેટરમાં અમુકોને નુકસાન થયું છે, ઓટીટીમાં સેલ કર્યા પછી અમને લોકોને એટલી બધી રીલ્સ વાયરલ થયેલી છે અને એટલી બધી લોકોએ અમુકોને ફોરવર્ડ કર્યું છે કે વી લવ ધ ફિલ્મ. પૂરા પરિવાર ઘણી વખત એવું થતું હોય અલગ અલગ બેઠ કર. એટલે ઘણી વખત એવું થતું હોય છે કે ફિલ્મ કદાચ થિયેટર પર ના ચાલેલી હોય પણ સેટેલાઇટ ઉપર આવ્યા પછી બહુ ચાલે, કે ઓટીટી પર આવ્યા પછી બહુ ચાલે. સૂર્યવંશી ફોર દેટ મેટર. આપણે બધા લોકો નાનપણથી મોટા થયા હીરા બાપુને જોતા રાઈટ, પણ એ ફિલ્મ થિયેટર પર નથી ચાલી. બોક્સ ઓફિસ પર એ પિક્ચર ફ્લોપ થયેલી. કેવી કેવી ફિલ્મો? બાદશાહ બોક્સ ઓફિસ પર ફ્લોપ હતી, નાયક બોક્સ ઓફિસ પર ફ્લોપ હતી, ટીવી પર અદ્ભુત જોવાયેલી અને હજુ પણ ચાલી રહી છે. અને આ બધી ફિલ્મોને આજની તારીખમાં સારી ટીઆરપી મળી રહી છે. એટલે ઘણી વખત એવું થતું હોય છે, ઇટ હેપન્સ. પણ એક્ઝેક્ટલી થોટ પ્રોસેસ શું હતી એ બનાવતી વખતે? તમારી ડિસ્કશન શું હતી? ડિફરન્ટ સી એડલ્ટ કોમેડી ઝોનરા ધેટ વી વોન્ટેડ ટુ એક્સપ્લોર. છેલ્લો દિવસ આપેલું કે જે યુનિવર્સલ સબ્જેક્ટમાં એનીવન કેન વોચ, રાઈટ. તો એક ઝોનરા અમે ટ્રાય કર્યું. એના પછી અમે કઈ ફિલ્મ બનાવી? કરસનદાસ પેઇન્ડ્યુસ 2017માં. એક સોશિયલ સટાયર ડ્રામા પર અમુક ફિલ્મ લઈને આવ્યા. અદ્ભુત ફિલ્મ હતી. યસ. હવે એના પછી અલગ ઝોનર એડલ્ટ કોમેડી ડ્રામા. એના પછી પાછો અલગ ઝોનરા ત્રણ ફ્રેન્ડ્સની અગેન શું થયું. એટલે વી ઓલવેઝ ટ્રાય ટુ મેક અ ડિફરન્ટ ઝોનરા ફિલ્મ એન્ડ નોટ ધ રિપીટેટિવ. એક ઝોનરમાં અમુક અમારી એમાં ફિટ કરવા નથી માંગતા. અને આ કેડીનો પ્રયાસ હતો કે હી વોન્ટેડ ટુ ગો ઇન અ ડિફરન્ટ રેન્જ, ઇન અ બિગ રેન્જ, કે જે બધું જ કરી શકે. એક્શન પણ હોય, ડ્રામા પણ હોય, થ્રિલર બી હોય, સસ્પેન્સ બી હોય, કોમેડી પણ હોય, રોમાન્સ બી હોય ફોર દેટ મેટર, નાડીદોષ. તો એણે બધું જ ટ્રાય કર્યું છે.
એના જેટલો વર્સેટાઇલ એક્ટર કદાચ ડિરેક્ટર કોઈ નહીં હોય. ભારતમાં પણ બહુ ઓછા હશે કે જેમણે Exactly. આટલા જોનર એક્સપ્લોર કર્યા. બીકોઝ આજે તમે ઇવન બોલિવૂડમાં પણ અગર તમે કોઈ પણ ડિરેક્ટરની વાત કરો તો આપણે એમને જોઈને આપણને જેમ કે સપોઝ તમને કહું કે સંજીલા બંસાલી, તો તમને એક પેટર્ન યાદ આવી જાય. એક્ઝેક્ટલી તમને એક મોટા રાજામૌલી સેટ્સ તો તમને યાદ આવી જાય. યાદ આવી જાય કે કંઈક મોટા સેટ્સની વાત હશે. કેડી યુ ડોન્ટ નો ક્યારે શું કેડી યુ કરશે. ડોન્ટ નો કે ક્યારે શું કરશે. તો તમે અને કેડી આમ અલગ અલગ કેડી કંડારી, એની પાછળ કદાચ આ કેડીનું જે વાસ્ટ જે છે કે એ ક્યારે શું કરે એ નક્કી નહીં, તો એ કારણોસર તમે આમ અલગ અલગ કામ કરવાનું ચાલુ ના, કર્યું. એવું નથી એક્ઝેક્ટલી. ઘણી વખત કેવું હોય કે જ્યારે અમુક ઇનિશિયલી 3-4 ફિલ્મો સાથે બનાવી 3-4 વર્ષ પછી સમટાઈમ્સ એવું થાય ને કે આપણને થતું હોય કે યાર નાવ વી બોથ શુડ હેવ ધ ડિફરન્ટ ઝોનરા, તો એટલે ડિફરન્ટ પ્રોડક્શન હાઉસ સો દેટ વી કેન ડુ વોટ એવર વી વોન્ટ ટુ ડુ. આ કુંડળીવાળી વાત ત્યારની નથી ને કે ના ના ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં, બિલકુલ નહીં. ઘણી વખત મારે કોઈ વસ્તુ કરવી હોય અને કદાચ કેડીને ના કરવી હોય હા. તો આઈ કાન્ટ ફોર્સ હિમ કે ના કેડી આપણે આ કરવું જ છે, કે આ કરવું જ પડશે. અને સેમ વે કેડીને પણ એવું હોય કે કેડીને કદાચ કોઈ ફિલ્મ બનાવી છે, કદાચ મારે નથી કરવી, તો એ વિચારો સર અમે બે મિત્રો ખાસ કરીને એક એવું ડિસિઝન લીધું કે ના ભાઈ આપણે વી શુડ હેવ ધ ડિફરન્ટ પ્રોડક્શન. બહુ મેચ્યોર ડિસિઝન. પણ પર્ટિક્યુલર કોઈ મોમેન્ટ હતી કે જ્યારે તમે લોકો આ વિચાર આવ્યો? ના ના, એટલે આફ્ટર શું થયું, રિલીઝ થઈ ગઈ અને એના પછી અમે બે જણા વિચાર કરતા હતા. અમુક જગ્યાએ મને એવા હતા કે આપણે આવી આવી ફિલ્મો કરીએ, એના થોટ પ્રોસેસમાં હતું કે વિશે આપણે આ વસ્તુ આપણે એક્સપ્લોર કરીએ. આપણે કીધું કે તો પછી એક કામ કરીએ, આપણે વી શુડ હેવ ધ ડિફરન્ટ પ્રોડક્શન હાઉસીસ એન્ડ વી આર ધેર ઓનલી. આજે મને કંઈ પણ કામ હોય તો કેડી ઇઝ ધેર, જસ્ટ અ કોલ અવે. હું એને 5 મિનિટમાં કહીશ કે 15 મિનિટમાં અહીંયા પહોંચી જવું, અહીંયા પહોંચી જશે. સેમ એવું કેડી અગર મને ફોન કરશે તો મારે પહોંચવું પડશે એન્ડ વી આર ધેર. આઈ હોપ કે આ ઇન્ટરવ્યુ ના પતે ત્યાં સુધી ફોન ના કરે. પણ તમે શું થયું નો ઉલ્લેખ કર્યો, મને એક મસ્ત સવાલ યાદ આવ્યો છે શું થયું પરથી. મસ્ત ના હોય તો બી તમે માની લેજો કે મસ્ત જ છે. ના ના, તમારા રિવ્યુ પરથી અમુક માની જ લઈએ છે. ગુડ વન. શું થયું ને સેટ ઉપર કે યશ મિત્ર ને મલ્હાર કંઈક સખત ધમાલ કરતા હતા કે કેડી થાકી ગયેલા કે હું બંધ કરું છું, એ શું કિસ્સો શું હતો? ના ના, એટલે તો બસ એ જ કે એ લોકો 3 જણ ભેગા થાય ને, મલ્હાર, યશ અને મિત્ર, તો એ લોકોનું બોન્ડિંગ બહુ જ સોલિડ છે કે અનેક નાની નાની વસ્તુમાં એ લોકોની એટલી બધી મસ્તીઓ થ્રુઆઉટ ચાલતી હોય. ધ ટાઈમ દે અરાઈવ ઓન ધ સેટ, એ લોકો જ્યારે મેકઅપ રૂમમાં બેઠા હોય, જ્યારે કોસ્ચ્યુમ ટ્રાયલ ચાલતા હોય, ત્યારથી એ લોકોની અંદર મસ્તી ચાલતી હોય. હવે જ્યારે એ લોકો સેટ પર આવે, કોઈક સીન પરફોર્મ કરવાનો છે, તો પણ જે જૂની મસ્તીઓ ચાલતી હતી મેકઅપ રૂમમાં, એ બધી આગળ કન્ટિન્યુ થતી હોય. અને એ લોકો એકબીજાને એટલા બધા હેરાન કરતા હોય કે સે ફોર એક્ઝામ્પલ અગર મિત્રનો કોઈ સીન છે તો એમાં યશ ને મિત્ર ભેગા થઈને, યશ ને મલ્હાર ભેગા થઈને મિત્રની મસ્તી કરતા હશે, જ્યારે યશનો કોઈ સીન હોય તો મલ્હાર ને મિત્ર ભેગા થઈને યશની મસ્તી કરતા હશે. તો એવા ટાઈમમાં જે તે એક્ટરે પરફોર્મ કરવું એ બહુ ડિફિકલ્ટ થઈ જાય અને આ લોકોની મસ્તી ખૂટતી જ નથી. તો અને એક બહુ સિરિયસ સીન શું થયું, માં લોકો શૂટ કરતા હતા, ક્લાઇમેક્સનો સીન ચાલતો હતો હોસ્પિટલમાં, અને એમાં એવું હોય છે કે મલ્હારને હવે યાદ જ નથી આવ્યું, આખી નાઇટ પતી ગઈ છે એન્ડ બોથ ધ ફ્રેન્ડ્સ આર સો નર્વસ અને દે આર ડાઉન કે આ છોકરાને કશું યાદ જ નથી આવ્યું એમ. તો એક બહુ જ ઇમોશનલ મુમેન્ટ હતી કે જ્યાં એક્ટર્સને ઇમોશનલ સીન પરફોર્મ કરવાનો હતો, પણ સમો નીચેથી મસ્તી ચાલતી હતી, મિત્ર નોન સ્ટોપ હસ્યા કરે, એટલે યશને કંટ્રોલ ના થાય અને યશને ના થાય એટલે કે મિત્ર ના થાય. એટલે અને અગેન પાછું હ્યુમર એક પેલું ઇન્ફેક્શિયસ હોય છે ને, કે અગર એક માણસ હશે તો બાજુવાળા હસી પડે, ચેપી છે, ચેપી વસ્તુ છે. એટલે આ કોઈ મસ્તી ચાલતી હતી. હવે આવા 2, 3, 4, 5 ટેક થઈ ગયા અને સીન જ ના થઈ શકે, આગળ જ ના વધે. કેડી ગોટ ફ્રસ્ટ્રેટેડ. એટલે જસ્ટ મેં ટાઈમ પર જ એને ફોન કરેલો, મેં કહું ભાઈ શું છે? મેં કે ના યાર હું સ્ટુડિયો બંધ કરું છું, આપણે કાલ પરમ દિવસ કરીશું. મેં કેમ શું થયું? મેં કે આ લોકો ફૂલ મસ્તીમાં જ છે, લોકો નહીં કરી જ નથી રહ્યા. ના ના વેઇટ કર ઉપર હું પણ આવું છું એમ. આપણે બે લોકોને સમજાવીએ. પછી અમે કોઈ બધા વાત કરી કે ભાઈ આટલી બધી મસ્તી ના હોય યાર, ચલો બધા ફટાફટ આપણે શૂટ કરીએ. એટલે શૂટ પર બી ધ્યાન રાખીએ, પણ એ કોઈની મસ્તી બહુ નેચરલ હોય છે અને વી લવ ઓલ ઓફ ધેમ કે ભાઈ જ્યારે પણ આવે ત્યારે ધમાલ ધમાલ થઈ જાય છે. આ લોકો વચ્ચે આટલી બધી મસ્તી ચાલતી હતી તો શું થયું? શું હસવામાંથી શું થયું? આ શું વિવાદ ચાલે છે? ફોલો અનફોલો? અરે કશું કોઈ વિવાદ નથી. એ લોકોની બહુ ઇન્ટરનેટ નાની નીકળી મેટર હોય. અરે બાકી દે આર ગુડ ફ્રેન્ડ્સ. એ લોકો હજુ પણ ભેગા થાય તો પણ એ લોકો મળે જ છે ને, એ લોકો હસે જ છે ને, એ લોકો ધમાલ ચાલતી જ હોય છે. તમે કોઈને અનફોલો કર્યા છે?
આપણે એવું કશું છે જ નહીં યાર કે કશું કોઈને ફોલો કરીએ કે કોઈને અનફોલો કરીએ એવું કશું જ નથી. કોઈને અનફોલો નથી કર્યા ક્યારેય નહીં. નેવર નેવર. ફરીથી વાંઢા વિલાસ પર આવું. મારે વાંઢા વિલાસનો એક સવાલ રહી ગયો. એ ટાઈમે સેન્સર બોર્ડનો કોઈ વિવાદ થયો હતો અથવા સેન્સરશિપને લઈને કોઈ વિવાદ થયો હતો. આ સવાલ મારે આજના રેફરન્સમાં પૂછવો છે કે અત્યાર સુધી સેન્સર સાથેના સંબંધો કેવા રહ્યા છે, સંબંધો ઇન ધ સેન્સ કામ બાબતે, અને હજી બીજું એવું શું થઈ શકે કે સેન્સરની પ્રક્રિયા સર્જકો માટે હજી થોડી સરળ બને, કોઈ સૂચન બોર્ડને અથવા તો સરકારને. સેન્સર બોર્ડમાં એઝ સચ છેલ્લા 10 વર્ષથી મને કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો, મને કે ઇવન બીજા કોઈ મેકર્સને પણ. હા, પણ જો અગર ઘણી વખત એવી ડિફિકલ્ટીઝ આવતી હોય છે, અને હમણાં છેલ્લા 1-1.5 વર્ષથી આપણે બહુ સાંભળીએ છીએ કે અપ્લાય કર્યું હોય પણ ફિલ્મની ટ્રાયલ ના આવી હોય કે ઇવન સેન્સર ના મળતું હોય. હવે જ્યાં સુધી સેન્સર ના મળે ત્યાં સુધી ફિલ્મ રિલીઝ ના થાય. એટલે અને ઇવન પહેલાં 1 મહિનાનો પીરિયડ હતો, જે પીરિયડ હવે વધારીને લોકો 2 મહિનાનો પીરિયડ કરી નાખ્યો છે. અચ્છા. કે યુ નીડ ટુ અપ્લાય ફોર ધ સેન્સરશિપ 64 days બિફોર ધ ફિલ્મ રિલીઝ. એટલે 2 મહિના પહેલાં તો હવે ત્યાં સુધી ફિલ્મ પણ કઈ રીતે તૈયાર થઈ હોય. એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર ઓલ ધ મેકર્સ, ફોર ઓલ ધ પ્રોડ્યુસર્સ કે ફિલ્મના રિલીઝના 3 મહિના પહેલાં ફિલ્મ રેડી કરી અને સેન્સર માટે અપ્લાય કરવું. એટલે આ એક બહુ મોટો ચેલેન્જ અત્યારે જોઈ રહ્યા છે. નો ડાઉટ એની સાથે સેન્સર હમણાં એક રિસન્ટલી એક નવું વિન્ડો સ્ટાર્ટ કરી છે, દેટ ઇઝ કોલ્ડ ધ તત્કાલ વિન્ડો, કે જો અગર એમાં તમે આમાં પણ તત્કાલ આવી ગયું છે એ લોકોનું, કે અગર તમારે 10 દિવસમાં સેન્સર જોઈતું હોય તો યુ કેન અપ્લાય ફોર ધ તત્કાલ. એના વધારે પૈસા થાય? એને 3 ગણા પૈસા છે. પહેલાં નોર્મલી 30,000 રૂપીસમાં તમે અપ્લાય કરી શકો છો, અત્યારે અહીંયા 1 લાખ રૂપિયા છે. તો અત્યારે તમે ચણિયા ટોળી તત્કાલમાં કરાવી રહ્યા છો? નોર્મલમાં આપણી પાસે એટલા બધા પૈસા નથી યાર. એ તમે ખોટું બોલી રહ્યા છો. મારે એક, તમે છે ને આનંદ પંડિત સાથે બહુ કામ કર્યું છે, તો આનંદ પંડિત સાથેનો મને તમારી કોઈ યાદગાર ક્ષણ, યાદગાર મોમેન્ટ, યાદગાર કિસ્સો? એટલે એવા તો ઘણા બધા છે કે એક જાણવો છે, એક સાંભળવો છે. તો આનંદ સર ઇઝ બેઝિકલી લાઈક માય મેન્ટોર, માય ગુરુ, યુ નો માય એલ્ડર બ્રધર, બિઝનેસ પાર્ટનર, તમે જે કહો. હી સપોર્ટ્સ મી ઇન ઓલ ધ કોર્નર્સ. મારે જ્યાં પણ જે પણ જગ્યાએ જે પણ કંઈ કરવું હોય તો ઇઝ ઓલવેઝ ધેર. અને અમારા બંને વચ્ચેનું અન્ડરસ્ટેન્ડિંગ અને એમનું મારા પ્રત્યેનું એટલો વિશ્વાસ પણ છે કે અમે લોકો વાત પણ કદાચ મહિનામાં હાર્ડલી એકાદ વખત કરતા હોઈશું, પણ અમને બંનેને એકબીજાનું પેલું ખ્યાલ છે કે હાઉ વી વર્ક્સ ટુગેધર એમ. એટલે એક બહુ સરસ ઇન્સિડન્ટ એવો થયેલો, શું થયું ના રિલીઝ પછી એમને કદાચ કલેક્શનના રિપોર્ટ્સ મળ્યા હશે, એટલે મારા પર સપ્ટેમ્બરમાં આઈ ગેસ ફોન આવેલો કે વૈશલ કોંગ્રેચ્યુલેશન્સ, ફિલ્મના રિપોર્ટ્સ મને મળ્યા, બહુ જ સરસ એમ, વેરી ગુડ. મેં કહું થેન્ક યુ સર. મને કે બોમ્બે ક્યારે આવવાનો? એટલે મેં એમને ગપ્પું મારી. મેં કહું સર કદાચ નેક્સ્ટ વીક આવવાનું થશે. મારે કંઈ કામ જ નથી, તો મેં ખાલી કીધું કદાચ મારે નેક્સ્ટ વીક આવવાનું થશે. મને કે વાંધો નહીં, આવે એટલે કહેજે. કારણ કે દર વખતે હું જ્યારે પણ બોમ્બે છું ને તો વી ઓલવેઝ મીટ ઓન ધ ચાય. તો મેં કીધું નેક્સ્ટ વીક આવે તો મને કહેજે, આપણે ચાય પર મળીએ. મેં કીધું સારું. પછી બીજા દિવસ સરે ફરી ફોન આવ્યો. મેં કીધું હા સર બોલો. મને કીધું બોમ્બે ક્યારે આવવાનો? મેં કીધું સર તમે કામ બોલો ને, તમે 2 દિવસથી રોજ પૂછો છો કે તું બોમ્બે ક્યારે આવવાનો. એટલે હસવા માંડ્યા. મને કે યાર હું હમણાં 15 દિવસ પહેલાં બોમ્બે યુએસ હતો, અને કે રાત્રે બચ્ચન સાહેબનો ફોન આવ્યો કે આનંદજી મેં ચાહતા હું કે આપ મેરી એક ફિલ્મ પ્રોડ્યુસ કીજીએ. એટલે મેં કીધું અરે વાહ સર ક્યાં બાત એમ, ગ્રેટ. અને મને ખ્યાલ છે કે આનંદભાઈના બચ્ચન સાહેબના ઇક્વેશન્સ બહુ જ સરળ અલગ છે, અને દે આર પાર્ટનર્સ એઝ વેલ. એટલે મેં કીધું આ તો બહુ જ સરસ વાત છે એમ કે આપણે એક ફિલ્મ તમને ડાયરેક્ટલી બચ્ચન સાહેબે વાત કરી પ્રોડ્યુસ કરવા માટે. તો મને કહે વિશાલ તને તો ખ્યાલ છે ને કે આપણે તો યાર ક્યાં વી ડોન્ટ ગેટ ઇન ટુ ધીસ એમ, આપણે સપોર્ટ કરી બીજી બધી રીતે, કદાચ કોઈ ફિનાન્સ કરવાનું હોય કે કંઈ પણ. એટલે મેં કીધું બટ સર દેર આર પ્રોડક્શન હાઉસીસ ઇન મુંબઈ કે જે લોકો તમે એને હાયર કરી શકો અને એ લોકો પ્રોડક્શન કરી શકે તમારા બિહાફ પર. એટલે એમણે કીધું કે ભાઈ મેં ઓલરેડી ટ્રાય કરી નાખ્યો એક XYZ કંપનીથી, આઈ કાન્ટ મેન્શન ઇટ હિયર. એટલે એમણે કીધું કે મેં એક ઓલરેડી ટ્રાય કર્યો, પણ એ લોકો યાર મારે 3-3, 4-4 કલાક ઓફિસમાં બગાડે છે. અને આનંદ સરની ફ્લેટની વેલ્યુ જે 20-25 કરોડ રૂપિયાની અગર સપોઝ પ્રોપર્ટીની થતી હોય બોમ્બેમાં, એના સેલ માટે પણ ક્યારે હી નેવર ગેટ ઇન ટુ ઇટ. એ ક્યારેય કોઈને મળતા પણ નથી. તો આવી ફિલ્મ માટે 3-4 કલાક અગર એમને સ્પેન્ડ કરવા, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. એટલે મેં કીધું કે સર બોલો ને શું કરવું છે એમ. મને કે મારે તને એક વાત કરવી છે, તું હા પાડવાની પણ છૂટ અને ના પાડવાની પણ છૂટ. મેં કહું તમારી દરેક વાત મારી હા છે, હવે આગળ બોલો. હસવા માંડે અગેન.
કે મને કે આઈ વોન્ટ યુ ટુ લુક આફ્ટર ધીસ એન્ટાયર પ્રોજેક્ટ. એટલે મને કે મેં કીધું શ્યોર ગ્રેટ. તો મને કે તું ક્યારે આવી શકે? હું કાલ સવારે 10 વાગ્યાની ફ્લાઇટમાં આવી જઉં છું, 11 વાગે આઈ બી ઇન યોર ઓફિસ. મને કે ઓકે. એટલે આ એક એવી મુવમેન્ટ હતી કે જેમાં હી વોઝ લિટલ હેઝિટેટ કે વૈશાલ હાઉ ટુ ગો હેડ અબાઉટ ઇટ એમ. અને we had a great moment and it was the biggest opportunity for me to work with the legendary Bachchan સાહેબ, ઇમરાન હાશમી. ઇમરાન હાશમીનો બહુ મોટો ફેન રહી ચૂક્યો છું મારા કોલેજ ટાઈમમાં સ્પેશિયલી. એના જેટલા પણ સોંગ્સ હતા આઈ યુઝ ટુ લિસન ઇટ ઓન માય બાઇક અને કોલેજ દરમિયાન બહુ જ સાંભળ્યું છે. ઇમરાન વોઝ અ ફેવરિટ એક્ટર ડ્યુરિંગ માય કોલેજ પીરિયડ. કોલેજ કાળમાં ઘણા બધાનો ફેવરિટ ઇમરાન હાશમી હતો. હા યા એક્ઝેક્ટલી કયું ઇમરાન હાશમીનું ફિલ્મ સૌથી વધારે ગમે, ફિલ્મ અથવા તો સોંગ? બધી ફિલ્મ હવે પેલી જન્નત છે કે મર્ડર છે કે કેટલા બધા ફિલ્મો છે. ઇવન હમણાં પેલું મુંબઈ સાગા, અરે એની પહેલાં અજય દેવગન સાથેની ફિલ્મ, અરે યાર વાય આઈ ફોરગોટ. વન્સ અપોન ટાઈમ, માય ફેવરિટ ઓલ્સો. શું ડાયલોગ્સ. ક્યા વાત હે. અમિતાભ બચ્ચન સાથેનો યાદગાર કિસ્સો? મોમેન્ટ. બચ્ચન સાહેબ સાથે તો એટલે આઈ મીન એમનો ઓરા જ એવો છે. શું થયું હતું પહેલી વખત શૂટ કરવા જવાના હતા તમે આ ફક્ત મહિલાઓ માટે, ત્યારે શું થયું હતું સેટ ઉપર? એ વખતે તો જો કે આપણે ફિલ્મના જે બધા કો એક્ટર્સ હતા, યશ સિવાય બીજા બધા દીક્ષા હોય કે તર્જની હોય કે કલ્પના મેન હોય, તો એ લોકો નહોતા માનતા કે વી આર ગોઈંગ મુંબઈ ટુ શૂટ વિથ બચ્ચન સાહેબ. એમને તો કહું બચ્ચન સાહેબના નામ પર લઈ જઉં છું, પણ કદાચ આપણી જ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ સિનિયર એક્ટર જોડે આપણે મુંબઈમાં સ્ટુડિયોમાં શૂટ કરવાનું છે. તો એ લોકો સવારે 8 થી 10, 11 વાગ્યા સુધી બધા લોકો ફૂલ મસ્તીના મૂડમાં હતા. હું પહોંચ્યો લગભગ 10 વાગે, 11 વાગે બચ્ચન સાહેબનો કોલ ટાઈમ હતો. તો હું ગયો, મેં કીધું યાર હજુ સુધી તો હું રેડી નથી થયા એમ, યુ શુડ ગેટ રેડી નાવ. અને અવાજ થોડોક આપણે અહીંયા ઓછો કર્યો. મેં ત્યાં મારા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર હતા એમને પણ મેં કીધું કે અહીંયા બધાને કહો કે સાયલન્ટ થઈ જાય થોડાક. એટલે બધા લોકો મને માને જ કે હે બધી મસ્તી અમને ખબર છે, આ બધી પ્રેન્ક અમારી જોડે બધું નહીં ચાલે. મેં કહું પ્રેન્ક નથી, આ ખરેખર કહું છું યાર. બચ્ચન સાહેબ આવી રહ્યા છે હમણાં કલાકમાં અને કોઈ માને જ નહીં. બધા લોકો એમને મસ્તી પોતાના મૂડમાં. એન્ડ ધ મુમેન્ટ બચ્ચન સાહેબ અરાઇવ્સ 11 AM શાર્પ, બધા જ પિન ડ્રોપ સાયલન્સ ઓટોમેટિકલી વિધાઉટ સેઇંગ ટુ એનીવન, કોઈને કીધા વગર બધા જ લોકો જાતે જ એકદમ પિન ડ્રોપ સાયલન્સ ત્યાંથી થઈ ગયો. ત્યારે એવું નહોતું કરવાનું. ત્યારે મેં કીધું થોડુંક લાઇટ મુમેન્ટ રાખો, યુ નીડ ટુ ટોક ટુ બચ્ચન સર એમ. પછી કોઈ વાત જ ના કરે, કોઈ વાત જ ના કરે એમની સાથે, અને કોઈ જોવે પણ નહીં. અગર અહીંયા તો લોકો આમ જ જોવે એ લોકો, કારણ એમનો ઓરા એટલો બધો એ છે કે નો વન ડેર્સ ટુ મેચ ધ આઈ કોન્ટેક્ટ. આવું બનતું હોય છે, મેં જોયેલું છે. અમે ઘણા બધા પત્રકારો હતા અને મુંબઈમાં હતા, નથી બોલી શકાતું. તમારે થોડો ટાઈમ લેવો પડે છે, પછી તમે બોલી શકો છો, પછી સવાલ કરી શકો છો. બે વખત ચૂંટણી ખણવી પડે કે અચ્છા તમે બચ્ચન સાથે જોડે છો. હા, પણ તમે દરેક જગ્યાએ તમે ને યશ સાથે જોવો છો, તમારા દરેક પ્રોજેક્ટમાં યશ હોય છે. યશ પાસે તમારી કોઈ ગુપ્ત સીડી છે, શું છે? ના એવી ગુપ્ત સીડી કોઈ નથી, બટ એટલે એક સારું બોન્ડ તો છે જ કે ભાઈ મજા આવે છે. એ છોકરો પણ બહુ, બધા જ લોકો બહુ જે ડેડિકેટેડ છે, પણ યશમાં જે ટાઈમ આપવાનું પ્લસ અમે લોકો જેટલી પણ સ્ક્રિપ્ટ સિલેક્ટ કરી તો એમાં અમને લોકોને એ કેરેક્ટરમાં યશ દેખાઈ રહ્યો હોય છે કે આ કેરેક્ટર આપણે યશને ઓફર કરીએ, XYZ કેરેક્ટર આપણે આને ઓફર કરીએ, એવું થતું હોય છે. એટલે યા વી યુઝ ટુ વર્ક ટુગેધર, અત્યારે કામ કરી રહ્યા સાથે. અચ્છા, હમણાં મેં એક પોડકાસ્ટ સાંભળ્યો અમારી જ ભગીની સંસ્થા જલસો પર, મલ્હારનો હતો. એટલે મલ્હારે એવું કીધું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગ્રુપિઝમ, ફેવરિટિઝમ એવું બધું ચાલી રહ્યું છે. તો આ મુદ્દે તમારું શું કહેવું છે? એવું કશું ચાલી રહ્યું છે? આવું ચાલી રહ્યું કે ના ચાલી રહ્યું એનાથી કોઈ નુકસાન નથી. એની એક લાઈન મને મલ્હારની યાદ આવે છે કે દરેક પ્રોડ્યુસર્સના પોતાના એક્ટર છે, દરેક એક્ટરના પોતાના પ્રોડ્યુસર્સ છે. આવું કંઈ આનાથી કંઈ ખોટું પણ નથી ને. હું તો આને કંઈ ખોટું માનતો નથી. ના, હું તો જાણવા માંગુ છું. વાત સાચી, તમારી વાત સાચી છે. એટલે આવું હવે એને કદાચ તમે જે વાત કરી જે પોડકાસ્ટની જેમાં મલ્હાર આવું કીધું છે, એમાં મલ્હાર પોતે પણ બોલે છે કે જેમ કે વૈશલભાઈ કામ કરે છે યશની જોડે અને સંદીપભાઈ કામ કરે છે મારી જોડે, રાઈટ. એટલે એને પણ એવું કીધેલું જ છે કે, અને આમાં કેવું હોય કે ઘણી વખત એક મેકર્સને અમુક એક્ટર્સની સાથે જો અગર વધારે કમ્ફર્ટ હોય તો દે પ્રિફર્સ ટુ વર્ક વિથ ધેમ. અને સમટાઈમ્સ ઇટ હેપન્સ કે ઘણી વખત ઘણા એક્ટર્સને એવું પ્રિફરન્સ થતું હોય કે યાર મારે એમની સાથે કામ કરવું છે એમ વધારે, એવું એક્ટર્સને પણ થતું હોય. સો અને આમાં કંઈ
ખોટું નથી ને યાર એમ. આજે જેની સાથે વધારે ફાવે છે એની સાથે વધારે કામ કરશે. એમાં એઝ લોંગ એઝ કંઈ તમને કોની સાથે નથી ફાવતું? મને બધાની સાથે ફાવે છે. હું તો બધાની સાથે કામ કરું છું. મને આના ઉપરથી ખરેખર મારો સવાલ છે કે તમારા પ્રોજેક્ટ્સમાં મુંબઈના કલાકારો નથી હોતા. મુંબઈમાં એટલે ઇવેન્ચ્યુઅલી વાત તમારી સાચી, પણ રિસન્ટલી અમે જે લાસ્ટ ફિલ્મ કરેલી એમાં દર્શન જરીવાલા હતા, એટલે મુંબઈથી છે. અને સી મને તો એવું છે કે મારી ઓફિસ અને મેજોરિટી ઓફ ધ ફિલ્મ્સ જેટલી પણ બને છે બધી અમદાવાદ અને ગુજરાત બેઝની બધી ફિલ્મો હોય છે. બહુ રેર ઓફ ધ રેર ફિલ્મ્સ મુંબઈ બેઝ ફિલ્મ હોય છે. રાઈટ ઓર રોંગ? હા, કરેક્ટ. આજે તમે જેટલા પણ મેકર્સ જુઓ, ચાહે કેડી હોય, વૈશાલ હોય, અભિષેક શાહ હોય, અભિષેક જૈન હોય, આરતીબેન હોય, સંદીપભાઈ હોય, બધા ક્યાં બેઠા છે? બધા અહીંયા જ તો છે. રાઈટ. ફૈઝલ હાશમી હોય, જેટલા પણ મેકર્સ છે બધા મેકર્સ તો અહીંયા જ છે ને. એટલે મુંબઈ તો બહુ લિમિટેડ. જ્યારે હવે આપણું ગઢ જ અહીંયા છે તો આપણે અહીંયાના જ એક્ટર્સ જોડે વધારે કામ કરવાનું આપણને કમ્ફર્ટેબલ રહેતું હોય છે, અને ઇવન એક્ટર્સને પણ કમ્ફર્ટેબલ રહે. એટલે મુંબઈના કલાકારો, ગુજરાતના કલાકારો એવું કશું હોય છે? નથી હોતું, મને બહુ ખ્યાલ નથી, પૂછું છું, તમારી પાસે જાણવા એટલે એવું માંગુ છું. કંઈ અંદર હા, એટલે મુંબઈ રહેતા હોય મુંબઈના કલાકાર થાય. કદાચ એ લોકોને લેંગ્વેજમાં થોડુંક એ આવતું હોય, ઘણી વખત એવું હોય એમ. એક નાનકડો રેપિડ ફાયર રાઉન્ડ તમારી સાથે કરવો છે. બાપરે, બરોબર છે. હું તમને એક સવાલ પૂછીશ, 3 થી 4 ઓપ્શન આપીશ, એમાંથી તમારે એક સિલેક્ટ કરવાનો છે. આ એવી કોઈ ના કરતા કે જેમાં હું ક્યાંક ફસાઈ જાઉં. ક્યાંય ફસાવા નહીં દઉં. Great. આ અમે ક્યાંય નહીં બતાવીએ, ના, ના, બતાવો. ખાલી ટીવી પર ચલાવીશું. બરોબર છે. પહેલો સવાલ, હા, હુ ઇઝ બેટર એક્ટર, યશ મલ્હાર, મિત્ર, મયુર, રોનક કામદાર? બે બધા જ ગ્રેટ એક્ટર્સ છે. જેન્યુઅનલી હાઉ બ્યુરોક્રેટ યુ આર. No, I'm not a bureaucrat, but I can explain you. ઓકે. અમુક એવા રોલ્સ છે કે જેમાં જે રોલ આપણે યશને જોઈએ તો આપણને લાગે કે ના યશ માટે જ લખેલો છે. અમુક મલ્હાર માટે છે, અમુક મિત્ર માટે છે, કે મિત્ર જેવું કદાચ કોઈ કરી જ નહીં શકે. હું તો ઘણી વખત મિત્રના પ્રેમમાં એટલો બધો હોઉં છું કે મને મિત્રનું કેરેક્ટર મને બહુ ગમતું હોય છે. એટલે એવું કંઈ આ ત્રણેય જણની અંદર કોઈ એવું છે નહીં કે આમાંથી બેટર એક્ટર કોણ. બધાની અલગ અલગ પોતપોતાની રેન્જ છે. જેન્યુઅનલી સેઇંગ, આઈ એમ નોટ જસ્ટ સેવિંગ કે મારે કોઈક સારો આન્સર કરવો પડે એના માટે નહીં, પણ અમુક સ્પેસમાં અમુક લોકોનું માસ્ટરી જે કદાચ બીજું કોઈ રિપ્લેસ પણ નહીં કરી શકે. જે મલ્હાર કરી શકશે એ કદાચ યશ નહીં કરી શકે, જે યશ કરી શકશે એ કદાચ મલ્હાર નહીં કરી શકે. નેક્સ્ટ ક્વેશ્ચન, યા, હુ ઇઝ બેટર એક્ટ્રેસ, જાનકી, ઈશા, દીક્ષા, આરોહી, શ્રદ્ધા? જો શ્રદ્ધા જોડે મેં કામ નથી કર્યું. જાનકી, દીક્ષા, ઈશા, યાર આ ત્રણેય મને બહુ ગમે છે. મને તો ઇવન શ્રદ્ધાનું પણ કામ બહુ ગમે છે. કે શ્રદ્ધાનું ભલે મેં એક જે નામ બાકી રહ્યું છે એ એડ કરી દો ને. શ્રદ્ધા જોડે મેં કામ નથી કર્યું, પણ મહારાણીમાં એનું જે પરફોર્મન્સ હતું બહુ ગ્રેટ પરફોર્મન્સ હતું યાર. વી શુડ એપ્રિશિએટ ધીસ. અને વર્ષમાં જાનકીને જોઈને એટલે આઈ મીન જાનકીની પોતાની રેન્જ બતાવી દીધી છે બોસ, ડેફિનેટ, કે વોટ શી કેન ડિલિવર. એટલે આ બંને એક્ટ્રેસની રેન્જ જુઓ. અને હમણાં આ બંને જણા સાથે મેં રિસન્ટલી ફિલ્મની અંદર કામ નથી કરેલું. જાનકી જોડે મેં છેલ્લા ઘણા વર્ષોથી મેં ફિલ્મ નથી કરી. શ્રદ્ધા જોડે મેં એક પણ ફિલ્મ નથી કરી. પણ તો પણ હું આ બંને છોકરોને બહુ જ એપ્રિશિએટ કરું છું કે એ મહારાણીમાં રિસન્ટલી જે રિલીઝ થયેલી એમાં શ્રદ્ધાએ બ્રિલિયન્ટ પરફોર્મન્સ આપેલું અને જાનકીએ વશમાં. 3 માંથી એક ડિરેક્ટર પસંદ કરો, રાજકુમાર હિરાણી, સંજય લીલા ભણસાલી, રાજા મૌલી. યાર તમે મને કન્ફ્યુઝ કરી રહ્યા છો. અગેન મારા માટે આ ત્રણ જે મારા માટે દે આર લાઈક ગોડ ટુ મી. મને રાજકુમાર હિરાની સિનેમા સાહેબનું પણ મને બહુ ગમે છે. રાજા મૌલી એમની પણ રેન્જ જુઓ, કે ક્યાં મક્ખી, ક્યાં મગધીરા, ક્યાં બાહુબલી. ફર્સ્ટ ઇન્ડિયન ફિલ્મ કે જેનું આટલું બધું કલેક્શન, એક રિજનલ ફિલ્મ, નોટ એ બોલિવૂડ ફિલ્મ. હવે યાર આમાંથી હું એક સિલેક્ટ કેવી રીતે કરી શકું? એટલે તમે સવાલ જ એવા તમે ક્રિએટ કર્યા છે કે જેમાં સામેવાળી વ્યક્તિ ફસાઈ જાય. મેં સ્ટાર્ટ કરતા મેં તમને કીધેલું હું તમને તમે એવું ના કરતા કે જેમાં હું ફસાઈ જાઉં. ઓકે, ગમતી ફિલ્મ 3 એક્કા, છેલ્લો દિવસ, કરશનદાસ, મહિલાઓ માટે, પુરુષો માટે? કરશનદાસ પેન્ડિયસ. લાસ્ટ ક્વેશ્ચન છે. આઈ હોપ કે તમે એક સિલેક્ટ કરશો. યા, કૃષ્ણદેવ યાજ્ઞિક, અભિષેક જૈન, અભિષેક શાહ, વિજયગીરી બાવા? કેડી. એક સવાલ મને એવો થાય છે કે તમારા પોડકાસ્ટમાં મેં સાંભળેલું હા
કે તમે પેલું નથી કરતા, ગ્રુપ બુકિંગ નથી કરતા ફિલ્મ માટે? એટલે એવું નથી કરતા કે આમ ફિલ્મ રિલીઝ થતી હોય એટલે 2-4 માણસો રાખીને એ બધા અલગ અલગ ગ્રુપને ફોન કરે કે આ ફિલ્મની ટિકિટ તમને આટલા ભાવમાં મળશે? પણ કયા ગ્રુપને સાહેબ? મારી પાસે મેં એટલે તમે લાસ્ટ ગ્રુપ બુકિંગ નથી કરતા? મને ખબર પણ નથી કે કેટલા ગ્રુપ છે. મારી પાસે કોઈનો કોન્ટેક્ટ નંબર પણ નથી. હું કોઈને મળેલો પણ નથી કે આવા ગ્રુપના કોઈ એના પ્રતિનિધિ હોય કે એના કોઈ મંત્રી હોય, કોણ ચલાવે છે તેનો મારી પાસે નંબર હોય, કશું જ નથી. તો ગ્રુપ બુકિંગ વગેરે જ ફિલ્મો ચલાવી લો છો તમે? એટલે ચલાવી લો છો મતલબ ચલાવી લો છો? પણ મને એની પહેલાં મને આઈડિયા પણ નહોતો કે આવી રીતે ફિલ્મ ચાલે. એટલે મેં જે મારી પહેલી પદ્ધતિ હતી પહેલેથી પબ્લિકને અવેરનેસ કરી અને થિયેટર સુધી લાવવાની, હું હજુ પણ એ જ જૂની સાયકોલોજીમાં ચાલી રહ્યો છું. વચ્ચે સબસિડીવાળો આપણે એક સવાલ પર ડિસ્કશન કરી આપણે, અને તમે કીધું કે ફિલ્મ પ્રોત્સાહક નીતિ છે, તો એનાથી પ્રોત્સાહન મળે છે? 100%. આજે ઘણી બધી એવી ફિલ્મો હોય છે કે જે કદાચ બહુ જ સારી બની છે પણ બોક્સ ઓફિસ પર એટલી સારી પ્રતિસાદ નથી મળી શકી કોઈ પણ કારણોસર, તો સબસિડીથી એને એટલીસ્ટ એક ટેકો મળે છે ટુ રિકવર સમ ઓફ ધી અમાઉન્ટ, અને આખું કેપિટલ નથી જતું. બાકી સાહેબ જો અગર આખું કેપિટલ જો અગર જતું રહ્યું કોઈ પણ માણસનું ઇન્વેસ્ટમેન્ટવાળું, તો એ કદાચ બીજી વખત જીવનમાં ફિલ્મ નહીં બની શકે. પોસિબલ છે કે એવી પણ સિચ્યુએશન આવે મેકર્સ ઉપર કે ના લેવાના સ્ટેપ્સ લેવાઈ જાય જ્યારે આટલું મોટું નુકસાન થાય તો. ગંભીર બાબત છે. યા તમારા એક ઇન્ટરવ્યુમાં તમે કીધું હતું કે અમુક ફિલ્મો એ પ્રકારની હોય છે, એટલે તમે કીધું હતું ને આ એવું હોય જ છે કે ફિલ્મો બને સમ અમાઉન્ટની અંદર ને અમુક એમાઉન્ટ સબસિડીમાં લઈ લેવા માટે ફિલ્મો બનતી હોય છે. તો તમે કીધું કે એ સબસિડીની કમિટીમાં તમે હતા, સબસિડીવાળી જ્યુરીની કમિટીમાં તમે હતા, ને એક ફિલ્મ એવા હેતુસર બનેલી કે સમ અમાઉન્ટમાં બનાવી નાખીને એના કરતાં વધારે સબસિડી મેળવીને એ રીતે પ્રોફિટ કમાવો. તો તમે બધાએ મળીને એટલું બધું નેગેટિવ રેન્કિંગ એ ફિલ્મને કર્યું. કરેક્ટ. કે એને 5 લાખ પણ માંડ મળે. એ કઈ ફિલ્મ હતી યાર? આવી ફિલ્મનું કોઈ માણસ નામ બી યાદ રાખે? જે ફિલ્મ આવી આટલી ગમી જ ના હોય, કોઈ પણ જ્યુરીમાં જેટલા પણ લોકો બેઠા છે એમને ગમી જ ના હોય, તો એવી તો કેવી ફિલ્મ હશે કે જેના કદાચ એ ફિલ્મના કલાકારો પણ યાદ નહીં રહ્યા હોય, મેકર્સ પણ યાદ નહીં રહ્યું હોય, ફિલ્મ પણ યાદ નહીં રહી હોય. અને હવે બહુ સારું છે કે પહેલાં ઇનિશિયલી આથી જ્યારે હવે અનાઉન્સ થઈ 75 lakhs ત્યારે ઘણા બધા એવા લોભ્યા હતા કે જે લોકોને એવું લાગતું હતું કે કદાચ અમે સસ્તી ફિલ્મ બની નાખીને અમે 75 લાખની સબસિડી મળી જાય, પણ સાહેબ એવું છે જ નહીં. તો હવે એવા લોભિયા કેટલા બચ્યા છે? ઓલમોસ્ટ નહીવત. અચ્છા, ઓલમોસ્ટ નહીવત. ચડાઈ ગયું બારે ફૂલ. આવો એક લાસ્ટ 2 વર્ષ પહેલાં એક બહુ જ મોટો લોટ આવેલો કે જેમાં તમે ફિલ્મ જોઈને એટલે ખબર પડી જાય કે ઓ બોસ આ ખાલી સબસિડી માટેની આ ખાલી સબસિડી માટેની ફિલ્મ છે. પણ એમાં જેટલા પણ જ્યુરીના મેમ્બર્સ હતા, જ્યારે હું હોઉં કે ના હોઉં, તો પણ બધા જ જ્યુરીના મેમ્બર્સ કલેક્ટિવલી હવે એવું જ કોલ લે છે કે ના આ ફિલ્મને આપણે 0 જ માર્ક આપવાના છે ફ્રોમ ધ જ્યુરી સાઇડ. પછી સરકારે ભલે એમને ખુશીથી 2 લાખ રૂપિયા આપવા તો આપે, પણ આઈ એમ શ્યોર કે ભાઈ એ જેટલા પણ લોકોની સાથે એવું થયું છે બધા જ લોકોને ની હાલત ટાઈટ થઈ ગઈ છે. કારણ કે નાખ્યા હતા સપોઝ 5 લાખ રૂપિયા કે ભાઈ મને 50 લાખ મળશે, હવે 5 લાખ પણ ના મળતા હોય તો પોતાનું કેપિટલ તૂટ્યું ને, તો જીવનમાં બીજી વખત એવો માણસ બનાવવાનો જ નથી. એટલે હમણાં છેલ્લા 2 વર્ષથી આ બહુ જ સરસ થયું છે. તો હવે એવો જેટલો પણ લોટ હતો બધો લોટ નીકળી ગયો, કચરો બધો સાફ થઈ ગયો છે, ઓલમોસ્ટ સાફ થઈ ગયો. આ આખા સંવાદમાં 2 વાત મેં ખાસ નોટ કરી છે કે એક સરકાર સર્વિસ ચાર્જવાળો જે મુદ્દો છે એના ઉપર વિચારી શકે, એક ગુજરાતી સિનેમાને કોઈ સ્લોટ આપવાના મુદ્દા પર વિચારી શકે. એ સિવાય ઘણા બધા મુદ્દાઓ છે કે જે વૈશલભાઈએ આપણને આપ્યા. થેન્ક યુ વૈશલભાઈ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.